રેડી? ગુડ ઇવનિંગ. ઓકે ભાઈ, આપણે જીએસટી સમજતા હતા. જીએસટી મતલબ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. જીએસટી ઇનડાયરેક્ટ ટેક્સને રિપ્રેઝન્ટ કરે છે. 1 જુલાઈ 2017થી જીએસટી આવ્યો. 1 જુલાઈ 2017 પહેલાં ઘણા બધા ઇનડાયરેક્ટ ટેક્સીસ હતા જે હવે ઓલમોસ્ટ રદ થઈ ગયા. અહીંયા પ્રશ્ન એ થાય કે સાહેબ ઓલમોસ્ટ શું કામ બોલો છો? બધાય રદ નથી થઈ ગયા, ઓલમોસ્ટ રદ થઈ ગયા. એક્સાઇઝ અને વેટ આજની તારીખે પણ 2 પ્રોડક્ટમાં છે. જો એ 2ને બાદ કરો તો 100% રદ થઈ ગયા. એક પેટ્રોલિયમ પ્રોડક્ટ, પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ, એવિએશન ફ્યુઅલ, કેરોસીન અને નેચરલ ગેસ. આ પેટ્રોલિયમ પ્રોડક્ટ ઉપર આજની તારીખે સેન્ટ્રલ એક્સાઇઝ અને વેટ લાગે છે, જેમાં સેન્ટ્રલ એક્સાઇઝ સેન્ટ્રલ ગવર્મેન્ટને મળે અને વેટ સ્ટેટ ગવર્મેન્ટને મળે. અને એ જ રીતે લિકર, આલ્કોહોલિક લિકર ફોર હ્યુમન કન્ઝપ્શન, તો દારૂ ઉપર પણ અત્યારે ઓલ્ડ ટેક્સેશન છે અને એમાં સ્ટેટ એક્સાઇઝ અને વેટ મળે. તો સ્ટેટ એક્સાઇઝ નેચરલી સ્ટેટ ગવર્મેન્ટને જાય અને વેટ પણ સ્ટેટ ગવર્મેન્ટને જ જાય. તો દારૂનું વેચાણ છે એની અંદર સ્ટેટ ગવર્મેન્ટને 2 હાથમાં લાડવા છે. તો એ લોકોએ જ્યારે જીએસટીનું ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત આવી ત્યારે આ એક શરત રાખી કે ભાઈ તમે આ 2 પ્રોડક્ટ ઉપર જો ઓલ્ડ ટેક્સેશન રાખો તો અમે મંજૂરી આપીએ. અને એ હેતુથી એ 2 પ્રોડક્ટને બહાર રાખી. સાથે સાથે આ 2 પ્રોડક્ટ એવી છે કે જેનું ડિસ્ટ્રીબ્યુશન એક સેપરેટ ચેનલથી થાય છે, એટલે નોર્મલ ટ્રેડિંગ ચેનલને એ અફેક્ટ કરતું નથી. એટલે આપણા માટે પ્રેક્ટિકલી વિચારો તો સાહેબ જીએસટીની અંદર જીએસટી આવ્યા બાદ હવે કોઈ ઓલ્ડ ટેક્સેશન રહેતું નથી. ડન. અને સાથે સાથે એક પ્રશ્ન તમને એ થાય કે સાહેબ તો અમારે એક્સાઇઝ અને વેટ ભણવાનો જરૂરિયાત જ નથી. એક તો લીકર અહીંયા ગુજરાતમાં બેન છે, તો ત્યાં તો સાહેબ ઓપ્શન નથી. હા, પેટ્રોલ પંપવાળા જેટલા હોય એ લોકો માટે થઈને સાહેબ સેન્ટ્રલ એક્સાઇઝ અને વેટ લાગુ પડે, તો એને અપવાદરૂપ કિસ્સો છે, હું સ્કીપ કરી દઉં છું. સિમ્પલ. અમારા બેચમાં એક વખત એક બેન આવતા તો એને પોતાને પેટ્રોલ પંપ હતો, એ કે મારે સમજવું છે. મેં કીધું ક્લાસરૂમમાં ડિસ્કસ નથી કરતો, કારણ કે ખોટું બધાનો ટાઈમ વેસ્ટ થાય. તમને સેપરેટ તમારા રિપોર્ટ્સ એ બધી વસ્તુઓ સમજાવી દઈશ, અથવા તમારા એકાઉન્ટન્ટને સાથે લઈ આવજો, 2-3 કલાકની મિટિંગ કરીને તમારી પ્રોસેસ તમને હું ક્લિયર કરાવી દઈશ. સિમ્પલ. તો આપણે એક્સાઇઝ અને વેટ સમજવાનો થતો નથી. સિમ્પલ. આપણે ટોટલી ફોકસ કરશું જીએસટી ઉપર. જીએસટી ઇનડાયરેક્ટ ટેક્સ છે, તો એવું નથી કે 1 જુલાઈ 2017થી જ ઇનડાયરેક્ટ ટેક્સ એટલે કે જીએસટીનો જન્મ થયો. આપણે વાત થઈ ગઈ કે ભાઈ પહેલાં પણ ઘણા બધા ઇનડાયરેક્ટ ટેક્સીસ હતા. ઓલમોસ્ટ 17 પ્રકારના ઇનડાયરેક્ટ ટેક્સીસ અને 23 પ્રકારની સેસ અને સરચાર્જીસ રદ થયા અને એની બદલે જીએસટી આવ્યો. તો એ બધા અલગ અલગ ટેક્સની જે ક્લેરિકલ પ્રોસેસની મગજમારી હતી એ દૂર થઈ ગઈ. હવે સાહેબ આપણે ખાલી એક જીએસટીને જ ટાર્ગેટ કરવાની વાત છે. બીજું, જીએસટી ઘણા બધા ટેક્સીસ, મતલબ કે સેન્ટ્રલ ગવર્મેન્ટના ટેક્સીસ, સ્ટેટ ગવર્મેન્ટના ટેક્સીસ અને કોર્પોરેશનના ટેક્સીસ રદ થઈ ગયા. ગુડ્સ માટે અલગ ટેક્સીસ હતા, સર્વિસીસ માટે અલગ ટેક્સીસ હતા, એ રદ થઈ ગયા અને એક કોમન પ્લેટફોર્મ આવી ગયું. તો આપણા માટે સાહેબ રાહત થઈ ગઈ. શરૂઆત ક્યાંથી થઈ? આપણે ઇતિહાસ ચેક કરતા હતા તો 2003માં કેલકર સમિતિ, અને એ વખતે એનડીએની સરકાર, આપણા વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, અને એ વખતે સાહેબ કેલકર સમિતિએ એવું સૂચન કર્યું કે ઘણા બધા અલગ અલગ ટેક્સીસ છે એને રદ કરો અને એની બદલે જીએસટી લઈ આવો. સૂચન બરોબર હતું, પણ હવે સાહેબ 40 ટેક્સીસ રદ કરીને એની બદલે તમે એક નવો ટેક્સ લઈ આવો અને માની લો કે સાહેબ એ ટેક્સનું ઇમ્પ્લિમેન્ટ પ્રોપર વે ઉપર ન થાય તો સાહેબ આપણે બેંક કરપ્ટ થઈ જાય એવો એક રિપોર્ટ સાહેબ રજૂ થયો. તો અહીંયા સાહેબ આપણે હળવે હાલવું પડે. તો એ વખતે એ પ્રોબ્લેમને શોર્ટ આઉટ કરવા માટે થઈને અટલ બિહારી વાજપેયીએ બહુ સરસ કામ કર્યું. એણે એક એવી વાત કરી કે એક કામ કરો, આપણે બધા ટેક્સીસને ચેન્જ નથી કરવા, પણ એક ટેક્સ એટલે કે સેલ્સ ટેક્સ જે સ્ટેટ ગવર્મેન્ટનો છે એને આપણે જીએસટીનું જે ફોર્મેશન છે એ ફોર્મેટમાં ઢાળવાનો પ્રયત્ન કરીએ. ઇઝી વસ્તુ છે. તો અહીંયા અગાઉના જે ટેક્સીસ હતા એ બધા ટેક્સીસ સિંગલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમ હતી, જ્યારે જીએસટી છે એ મલ્ટિપલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમ છે. સિંગલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમની અંદર આખી ચેનલમાંથી કોઈ એક વ્યક્તિ ટેક્સ ભરે તો પાછળની ચેનલે ટેક્સ ભરવાનો ન થાય. મલ્ટિપલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમની અંદર આખી ચેનલે ટેક્સ ભરવાનો થાય. તો જો આખી ચેનલે ટેક્સ ભરવાનો થાય
તો આખી ચેનલમાં જેટલા લોકો આવે છે, પછી એ મેન્યુફેક્ચરર હોય, ડિસ્ટ્રીબ્યુટર હોય, હોલસેલર હોય કે રિટેલર હોય, બધાએ એકાઉન્ટન્ટની જરૂરિયાત પડે, બધાને ટેક્સ કન્સલ્ટન્ટની જરૂરિયાત પડે, બધાએ પર્ટિક્યુલર ઇનડાયરેક્ટ ટેક્સ માટે ટેક્સ રજિસ્ટ્રેશન નંબર લેવો પડે, બધાએ દર મહિનો પૂરો થાય એટલે ટેક્સ કેલ્ક્યુલેટ કરવો પડે, દરેકે એ ટેક્સ બેંકમાં જમા કરાવવો પડે, એ જમા કરાવવા માટેના દરેક ટેક્સના ચલણ પાછા અલગ અલગ લાગુ પડે, એ જ રીતે દરેકે રિટર્ન ફાઇલ કરવું પડે. તો સાહેબ જે જવાબદારી કોઈ એક વ્યક્તિ ઉપર હતી, હવે એ જવાબદારી બધા લોકો ઉપર આવે, તો રાતોરાત સાહેબ આટલા બધા અકાઉન્ટન્ટ માર્કેટમાં જનરેટ ન થાય. અમારા નસીબ હારા કે સાહેબ મેં ક્લાસની શરૂઆત કરી 2004થી, તો 22મું વર્ષ ચાલે છે અત્યારે. ડન. તો એ વખતે સાહેબ વેટ આવ્યું એટલે એક બૂસ્ટ મળ્યું ને અમને કે પેલો ભાઈ વેટ આવ્યું, તો હવે લોકો શું કરશે સાહેબ, એગ્રેસિવ થશે, કારણ કે બધા લોકોને એકાઉન્ટન્ટની જરૂરિયાત પડશે. સિમ્પલ વસ્તુ છે. પછી સરકાર બહુ ધ્યાન રાખે મારું વ્યવસ્થિત રીતે. એ કે હજી બૂસ્ટ જોઈ, મેં કીધું હા. તો મને કહો કે 2017માં જીએસટી આપવું, કે હા. અને જીએસટી આવ્યા પછી તો સાહેબ વેલ્યુ આખી ડૉક્ટર જેવી થઈ ગઈ. અને ખરેખર એવું થાય છે, ગમે ત્યાં ગયા હોય ને સાહેબ એને ખબર પડે ને કે જીએસટી સમજાય છે, તો બાકી બધી વાત મૂકો પડતી નહીં, એના જીએસટીના પ્રોબ્લેમ લઈને બેસે એ કે આમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ બાદ નથી મળતી, શું કરવું? સાહેબ તમે ઇન્જેક્શન મારો હાટું થઈને 800 રૂપિયા લ્યો, તો હું આ સલાહ આપીશ નહીં, હું તો પૈસા લઈશ, પણ આપણે ખેલ ન કરાય, કારણ કે એકાદ ઊંધું ઇન્જેક્શન મારી દઈએ ને આપણે ધંધા લાગી જાય. પણ ઓકે, આપણે જે મૂળ વાત આવી હતી, હા, કે સાહેબ એ લોકોએ એક ટેક્સ ચેન્જ કર્યો, મતલબ કે સિંગલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમ છે એને મલ્ટિપલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમની અંદર સેટ કર્યો. ગણતરી એવી હતી કે ભાઈ 5 વર્ષ સુધી વેટને ચલાવશે અને 2010ની અંદર વેટને પણ રદ કરશે, બીજા જે અન્ય ઇનડાયરેક્ટ ટેક્સીસ છે એને પણ રદ કરશે, અને એની બદલે એક કોમન ટેક્સ લઈ આવશે, જીએસટી. ગુડ્સ માટે એ જ, સર્વિસીસ માટે એ જ. તો કહેવાનો તાત્પર્ય એ હતો કે પહેલાં એણે અઘરું કર્યું, તમે જોવો તો મલ્ટિપલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમ તો રાખ્યું છે, પણ હાઈરે હાઈરે એણે શું કરી નાખ્યું સાહેબ, તો કે જૂના બધા ટેક્સીસ પણ રાખ્યા, ખાલી એક લોકોના બ્લડમાં મલ્ટિપલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમ ઘૂસી જાય એ હેતુથી. અને પછી 2010માં બધું નીકળી જાય તો ત્યારે વાંધો ન આવે. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ, ઇઝી પ્રોસેસ. ડન. તો સાહેબ 2010માં ખરેખર શું થવું જોતું હતું, જીએસટી આવો જોતો હતો, પણ દેર આયે દુરુસ્ત આયે આવ્યો ક્યારે, 2017માં, અને ખરેખર બહુ સ્ટ્રોંગ આવ્યો સાહેબ. ડન. જે ટેકનોલોજીકલ વાત કરો સાહેબ, તો વર્લ્ડનો સારામાં સારો જીએસટી છે ને સાહેબ ઇન્ડિયાની અંદર છે. સિમ્પલ. બીજું એકદમ ક્લિયર ટેક્સ છે. રિપીટ, એકદમ ક્લિયર ટેક્સ છે, મતલબ કે તમે કોઈ કન્ફ્યુઝન છે તો એ કન્ફ્યુઝનનું તમને એક્ઝેક્ટ સોલ્યુશન મળે. અમારા સાહેબ અગાઉ એવું થતું હતું કે ભાઈ વેટ રિલેટેડ અમે કોઈ એક ટેક્સ કન્સલ્ટન્ટને મળીએ ને તો એ કંઈક અલગ વાત કરે, અને બીજા ટેક્સ કન્સલ્ટન્ટ છે એ અલગ વાત કરે. પછી એક્ટ ખોલીને બેઠા હોય ને તો એની અંદર એ સાહેબ એટલું બધું કન્ફ્યુઝન હતું કે સાહેબ ઘણી વખત એવું લાગે કે 2 જણા સાચા છે. આવું જીએસટીમાં નથી, આવું જીએસટીમાં નથી. સિમ્પલ. તમે કહો સાહેબ એક એક્ઝામ્પલ આપો તો વધારે ક્લિયર થાય. ઓકે, એક્ઝામ્પલ આપું તમને સાહેબ. ડન. ઓકે, કોને સર્વિસ ગણવી અને કોને ગુડ્સ ગણવું એ બાબતે કન્ફ્યુઝન હતું. તમે સમજી ગયા? ડન. ઓકે, સોફ્ટવેર. રિપીટ, સોફ્ટવેર. તો સોફ્ટવેરને ઓકે આપણે શેમાં કન્સિડર કરીએ, સર્વિસીસમાં. હવે એક ટાઈમ એવો આવ્યો સાહેબ કે સોફ્ટવેર સંબંધિત સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ એણે બે બાંધવાનું ચાલુ કર્યું. સેન્ટ્રલ ગવર્મેન્ટ એવું કહે કે ભાઈ સોફ્ટવેર છે ને સાહેબ એ સર્વિસીસ છે. સ્ટેટ ગવર્મેન્ટ એવું કહે કે ના ના સોફ્ટવેર તો ગુડ્સમાં આવશે. બાંધ્યા 2 જણા. તો બાંધ્યા તો શું થયું હતું કે બાંધ્યા તો એ લોકો વયા ગયા કોર્ટમાં. ઓકે, કોર્ટમાં ગયા તો સુપ્રીમ કોર્ટમાં બે હામાં. પછી આમાં વકીલ સારો હોવો જોઈએ. તો સ્ટેટ ગવર્મેન્ટનો વકીલ સારો હતો તો ફાઇનલ ડિસિઝન એવું આવ્યું કે સોફ્ટવેર છે એ ગુડ્સમાં ગણાશે. તમે કહો યાર સોફ્ટવેર તો સર્વિસીસમાં જ ગણાય ને, ગુડ્સમાં થોડું ગણાય. હા, વકીલ. પહેલો તો પ્રશ્ન એ થાય અહીંયા તમને કે સોફ્ટવેરને તમે ગુડ્સ કહો કે સર્વિસ કહો, ફેર શું પડે છે? હા, તમે ગુલાબની બદલે મોગરો કહો, સુગંધ તો ગુલાબની જ આવવાની ને. તો સોફ્ટવેરને તમે સર્વિસમાં કન્સિડર કરો કે ગુડ્સમાં, ફેર શું પડે કહું તમને. જો સાહેબ સર્વિસમાં કન્સિડર થાય ને તો એના ઉપર સર્વિસ ટેક્સ લાગે, અને સર્વિસ ટેક્સ પૂરેપૂરો સેન્ટ્રલ ગવર્મેન્ટને મળે. પણ જો એ ગુડ્સ તરીકે કન્સિડર થાય તો એના ઉપર એક્સાઇઝ લાગે અને વેટ લાગે. હવે એક્સાઇઝ તો સેન્ટ્રલ ગવર્મેન્ટને મળે, પણ વેટ છે ને સાહેબ એ સ્ટેટ ગવર્મેન્ટને મળે. તો સ્ટેટને શેમાં રસ હોય? ગુડ્સ સાબિત કરવામાં જ રસ હોય ને. તો એને સાબિત કેવી રીતે કર્યું? એ કે સોફ્ટવેર તો દેખાતો નથી, ફિઝિકલ નથી, તો એક પ્રકારની સર્વિસ જ ગણાય. એણે બહુ સરસ વાત કરી. એ કે ઓકે આ બાટલો છે ફોર એક્ઝામ્પલ કાર્બન ડાયોક્સાઇડનો, બરાબર. તો આને ગુડ્સ ગણશો કે સર્વિસ ગણશો? ગુડ્સ ગણશો. સિમ્પલ વસ્તુ છે. આ તો શું છે? વસ્તુ છે, હાથમાં લઈને દો તમે એક જણાને, બીજા જણા, ભાઈ બરાબર છે, વેચો, પેકિંગ છે, મટીરિયલ છે, ટ્રાન્સપોર્ટ થાય છે. સિમ્પલ. તો એ કે સોફ્ટવેર એ ગુડ્સ જ છે. કાં તો કે સાહેબ સોફ્ટવેર તમે કોઈને વેચો છો તો એ વેચવા માટે થઈને તમારે એક ફિઝિકલ ફોર્મેશનની જરૂરિયાત પડશે. તમે એમને હવામાં કોઈને સોફ્ટવેર આપી શકતા
નથી. મારે તમને સોફ્ટવેર વેચવો છે તો સાહેબ કાં તો મારે તમને સીડી આપવી પડશે, કાં તો પેન ડ્રાઈવ આપવી પડશે, કાં તો હાર્ડ ડિસ્ક આપવી પડશે. પણ કોઈ એક ફિઝિકલ માધ્યમથી જ સોફ્ટવેર શું થશે સાહેબ? ટ્રાન્સફર થશે. સિમ્પલ. તો જેમ ઓક્સિજનનો બાટલો છે તો ઓક્સિજનને જોઈ નથી શકાતો, એકચ્યુઅલી વેચ્યું છે ઓક્સિજન, પણ એમને ઓક્સિજન કોઈને દેવાતો નથી. તો એવા કેસની અંદર સાહેબ ઓક્સિજનનો બાટલો છે, એ બાટલામાં પેકિંગ થયું, એક માધ્યમ બન્યું ફિઝિકલ, અને પછી વેચાણું એટલે તમે એને ગુડ્સ બોલો છો. તો સોફ્ટવેર દેવા હાટું થઈને તમારે ફિઝિકલ માધ્યમની જરૂરિયાત પડે જ. હા, અહીંયા તમારા મગજમાં પાછો એક નવો ખુરાપાતી વિચાર આવે કે ના ના અમે તો ડાઉનલોડ કરી લેવું. હા, આવ્યો જોઈ ડન હે. હા, ડાઉનલોડ કરવા હાટું થઈને ફિઝિકલ વસ્તુ તો જોશે જ. વિધાઉટ ફિઝિકલ વસ્તુ ડાઉનલોડ નહીં થઈ શકે સાહેબ. ડન. તમે કે વાઈફાઈથી ડાઉનલોડ કરી લઈ, અરે સાહેબ મોડેમ તો જોઈને. તમે કે મોડેમની ક્યાં જરૂરિયાત છે? આપણે મોબાઈલમાં હોટસ્પોટ ચાલુ કરી દેવું. અરે હોટસ્પોટ ચાલુ કર્યું એટલે મને મોબાઈલ ડિવાઇસ તો જોઈને. ટૂંકમાં ફિઝિકલ વસ્તુથી જ સોફ્ટવેર છે એ ટ્રાન્સફર થાય. જો ફિઝિકલ વસ્તુની પેકિંગમાં જરૂરિયાત નથી તો સોફ્ટવેરના સર્વિસ ગણો. સુપ્રીમ કોર્ટ કે ઓકે, સોફ્ટવેર આપણે કેમાં કન્સિડર કરશું? ગુડ્સમાં કન્સિડર કરશું. ઓકે, અહીંયા આવું ઘણી બધી જગ્યાએ હતું. જેમ કે સાહેબ કોઈ રેસ્ટોરન્ટની વાત કરો તમે, તો રેસ્ટોરન્ટવાળા છે એ ગુડ્સમાં આવે કે સર્વિસીસમાં આવે? તો કે પ્રેક્ટિકલી જુઓ તો બેય છે. તમે અહીંયા જમો છો તો એ ફિઝિકલ વસ્તુ ખાવ છો તો એ ગુડ્સ જ ગણાશે. સાથે સાથે એ લોકો તમને સર્વ કરે છે, એક માહોલ પ્રોવાઈડ કરે છે, તો ઇટ્સ વન કાઇન્ડ ઓફ સર્વિસ. ઓકે, શરૂઆતમાં સાહેબ અમે સિમ કાર્ડ, અત્યારે સિમ કાર્ડ આવે જ છે, પણ આ તો હું શરૂઆતની વાત કરું તો સિમ કાર્ડ આવે તો સિમ કાર્ડની અંદર બેલેન્સ આવે. ડન. તો સિમ કાર્ડ ફિઝિકલ છે, પાછું એમાં જે બેલેન્સ આવે છે એ સર્વિસીસ છે. તો પાછું અમને એ લોકોએ રેશિયો સેટ કરી દીધો કે ભાઈ 60% ગુડ્સમાં નાખવાનું, 40% સર્વિસીસમાં નાખવાનું. ડન. આપણે ઓલો રિલાયન્સનો મોબાઈલ લેતા સાહેબ તો મોબાઈલની અંદર બેલેન્સ આવતું. તો હવે મોબાઈલ લીધો છે એ ફિઝિકલ છે, પણ એની અંદર જે બેલેન્સ આવ્યું છે એ સર્વિસીસ છે. તો આવા બધા કન્ફ્યુઝન્સ ઘણા બધા હતા. આ તો મેં ખાલી તમને એક્ઝામ્પલ તરીકે વાત કર્યું, પણ એક્ટ છે ને એ એકદમ ક્લિયર નહોતો. આ લોકોએ જીએસટીમાં પરફેક્ટ ક્લિયર કરી દીધું કે આને ગુડ્સ જ ગણશું, આને સર્વિસીસ જ ગણશું. સિમ્પલ. બીજું, હવે બાદણું બંધ થઈ ગયું. વાય? તો કે જીએસટી પાર્ટનરશિપ ટેક્સ છે, કારણ કે સેન્ટ્રલ ગવર્મેન્ટના ટેક્સીસ રદ થયા, સ્ટેટ ગવર્મેન્ટના ટેક્સીસ રદ થયા, અને એની બદલે કયો ટેક્સ આવ્યો સાહેબ? જીએસટી. તો એની બદલે જીએસટી આવ્યો તો જીએસટી મળે કોને? સેન્ટ્રલને મળે કે સ્ટેટને મળે? તો એ બેયને મળશે, અને 50% મળશે. અને એટલે જ તમે જોજો કોઈ પણ બિલ બને ને ત્યારે CGST અને SGST બને છે. તો C સ્ટેન્ડ્સ ફોર સેન્ટ્રલ ગવર્મેન્ટ, S સ્ટેન્ડ્સ ફોર સ્ટેટ ગવર્મેન્ટ. તો એકચ્યુઅલી સાહેબ જીએસટી છે એ કેવો ટેક્સ છે? મિક્સ છે, પાર્ટનરશિપ ટેક્સ છે. 50% સેન્ટ્રલને મળે, 50% સ્ટેટને મળે. તો પ્રેક્ટિકલી તમે ગુડ્સ બોલો તોય 50% જ મળવાનો છે, સર્વિસીસ બોલો તોય 50% મળવાનો છે. તો હવે કોઈ બાંધણું થતું નથી. અને સાથે સાથે આ લોકોએ એ પણ ક્લિયર કરી દીધું કે આને ગુડ્સ જ ગણશું અને આને સર્વિસીસ જ ગણશું. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? તો એક્ટ જે બનાવ્યો ને સાહેબ એ એકદમ નીટ એન્ડ ક્લીન બનાવ્યો છે. મતલબ કે તમારો કોઈ પણ ઇસ્યુ હોય ને સાહેબ તો તમે એક્ટમાંથી એનું પ્રોપર સોલ્યુશન લઈ આવી શકો, અને એક વ્યક્તિને પૂછો કે બીજા કન્સલ્ટન્ટને પૂછો, બેયનો જવાબ કેવો આવશે? એ સરખો આવશે. તો ઘણા બધા કન્ફ્યુઝન લેવલ એક્ટમાં દૂર થઈ ગયા. તો આ બધો બેનિફિટ છે જીએસટીની અંદર. અને આ તમને ફાયદો ક્યારે કરશે? જ્યારે કોઈ કમ્પ્લાયન્સ આવશે, એનો આન્સર દેવાની વાત આવશે ત્યારે. સાથે સાથે સાહેબ હવે આપણે એઆઈનો યુઝ કરીએ છીએ, તો કંઈ પણ કમ્પ્લાયન્સ આવે છે તો એ કમ્પ્લાયન્સ તમે સીધે સીધું શું કરી નાખો? એઆઈમાં નાખી દો, તમને એનો પ્રોપર એઆઈ શું કરી દે? આન્સર આપી દે. એકદમ પ્રોપર આન્સર આપી દે. આપણે એના હાટું થઈને કોઈ એક્સ્ટ્રા સ્ટાફ રાખવાની જરૂરિયાત નહીં રહે. તો ઘણું બધું કામ ઇઝી થઈ ગયું તમારું. ડન. તો આપણે આવ્યો સાહેબ 1 જુલાઈ 2017થી, પણ એની ચર્ચા ચાલુ થઈ ગઈ ઓગસ્ટ 3, 2016, ઓલમોસ્ટ 11 મહિના પહેલાં. ડન. કારણ કે ડિબેટ તો કરવી પડે ને. પ્લસ જીએસટીનો ડ્રાફ્ટ આવે, જીએસટીનો ડ્રાફ્ટ પબ્લિકમાં જાય, અલગ અલગ ટેક્સ એક્સપર્ટ પાસે ડ્રાફ્ટ જાય, એ લોકો ચેક કરે, એને કાંઈ એવું લાગે કે આમાં ફેરફાર કરવાની જરૂરિયાત છે તો એ ફેરફાર કરશે, સૂચવશે, અને પછી ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર થશે, પછી બિલ આવશે, પછી સંસદમાં પાસ થશે, અને તેના આફ્ટર એ બિલ છે એ કાયદો બનશે. તો એક લાંબી પ્રક્રિયા છે, એટલા માટે ટાઈમ જોશે તમારે. તો ફાઇનલી 3 ઓગસ્ટ 2016 રાજ્યસભાની અંદર જીએસટીની ડિબેટ થઈ. તો એ ડિબેટમાં શું ડિસ્કશન થયું એ આજે આપણે ડિસ્કસ કરવાનું છે. ઓકે, અત્યાર સુધી જે મેં ડિસ્કસ કર્યું એ વાત આપણે ઓલરેડી પાછલા લેક્ચરમાં થઈ ગઈ છે. હવે નવો લેક્ચર ચાલુ. ભાઈ ક્લિયર છે? ડન. બીજું આપણે ગયા લેક્ચરમાં એ વસ્તુ ક્લિયર કરી કે ભાઈ નોર્મલી એક એવું બિહેવિયર હોય કે જ્યારે બિલ પાસ કરવાની વાત આવે ત્યારે લોકસભામાં પહેલાં પાસ કરે, કારણ કે લોકસભામાં સત્તા પક્ષની બહુમતી છે. રાજ્યસભામાં પછી પાસ કરે, કારણ કે અહીંયા બિલ પાસ કરવું થોડુંક અઘરું છે. મોદી સાહેબની ટેવ છે કે પહેલાં અઘરું કામ કરો. સિમ્પલ. એ કે જો રાજ્યસભામાં પાસ થઈ ગયું તો લોકસભામાં તો થઈ જ જશે. સિમ્પલ. અને બીજું એ પૂરેપૂરો માચડો સેટ કરીને જ, હોમવર્ક કરીને જ એન્ટ્રી મારે. ત્યાં લગી બાપુ એન્ટ્રી ન મારે. હા, એ ચૂંટણી લડે એટલે એ જીતે જ. તો આઘરી વસ્તુ જ સાહેબ મોદી સાહેબની. ડન.
અને જે લોકો નથી સમજતા એની સામે પડે છે વ્યવસ્થિત રીતે, એની કેરિયર વિખાઈ જાય છે. તો ઇઝી પ્રોસેસ. આપણે સમર્થક છીએ મોદીજીના, બરાબર ને? ડન. હા, પણ ઓકે, આપણે જે મૂળ વાત આવતી હતી, હા, 3 ઓગસ્ટ 2016 રાજ્યસભાની અંદર ડિબેટ ચાલુ કરી. હવે એકચ્યુઅલી ફાઇનાન્સ બિલ છે એટલે નાણામંત્રીએ પણ એ ડિબેટમાં હાજર રહેવું પડે. તો તમને ખ્યાલ હોય તો એક સ્પીકર હોય, અને જે ડિબેટ થઈ ને સાહેબ, એ તમે હામાં જોઈને ન કરી શકો. તમારે કોને ઉદ્દેશીને કહેવું પડે? સ્પીકરને. હા, નહીંતર તો સાહેબ અહીંયા ધબધબાટી બોલે, કાતારું મારે ધબધબાટી બોલાવે. તો સ્પીકરને જોઈને જ, સ્પીકરને ઉદ્દેશીને જ તમારે ટોટલ ડિબેટ કરવાની થાય. સિમ્પલ. તો અહીંયા સ્પીકર જે બેઠા હોય ને સાહેબ, એની રાઇટ હેન્ડ સાઈડ છે ને એ સત્તા પક્ષવાળા હોય, અને લેફ્ટ બાજુ વિરોધ પક્ષવાળા હોય. એટલે તમે જુઓ ને તો વિરોધ પક્ષવાળા છે ને એને આપણે લેફ્ટિઝમ બોલીએ, કે એ લેફ્ટિઝમવાળા છે, મતલબ કે વિરોધ કરવાવાળા છે. સિમ્પલ. ડન. તો અહીંયા વિરોધ પક્ષમાંથી એણે કીધું કે ભાઈ હાલો ભાઈ, જીએસટીની ડિબેટ શરૂ કરીએ છીએ, અને કોઈને કોઈ પ્રશ્ન હોય તો કયો, કારણ કે દિવસના અંતે આપણે વોટિંગ કરશું, અને ધેન આફ્ટર બિલ પાસ કરવું કે ન કરવું એ ડિસાઇડ કરશું. તો કર્ણાટકનો એક જણો ઊભો થયો સાહેબ, જે કર્ણાટક સ્ટેટને રિપ્રેઝન્ટ કરતો હતો, અને એનું નામ હતું પનીર સિલ્વમ. નામ યાદ રહી જાય એવું છે, કારણ કે પનીર આવે છે એની અંદર. હા, બહુ હોશિયાર વ્યક્તિ સાહેબ. અને એણે શરૂઆત કરી ને સાહેબ, તો એનો પ્રશ્ન સાંભળીને હું હેંગ થઈ ગયો. હું જોતો હતો એ લાઈવ. એણે એવી વાત કરી કે ભાઈ, તમે જીએસટીના દર આટલા બધા ઓછા કેમ રાખ્યા? નહીં તો વિરોધ પક્ષવાળો શું વિરોધ કરે? વધારે કેમ રાખ્યા? આણે શું વિરોધ કર્યો? ઓછા કેમ રાખ્યા? હવે અહીંયા પહેલી વાત કે સાહેબ, એણે જે પ્રશ્ન કર્યો છે, પહેલાં તો તમને એ પ્રશ્ન સમજાવવો જોઈએ કે આ એક્ઝેક્ટ કેવા શું માંગે છે. સિમ્પલ. ડન. કેવા શું માંગે છે? હું તમને એક્ઝામ્પલ આપું. માની લો કે આ ભાઈ આવ્યા, મને કહે ભાઈ તમે ઓફિસ વેચી નાખો, ઘર વેચી નાખો, એકાઉન્ટ લખવાનું બંધ કરી દો, કોલેજે જવાનું બંધ કરી દો, અને 4-5 કરોડ રૂપિયા ભેગા કરો. મેં કીધું રેડી. હું એ ફેક્ટરી વેચી નાખું, ખેતી વેચી નાખું, મકાન વેચી નાખું, એફડી તોડાવી નાખું, હું 4-5 કરોડ ભેગા કરું. મેં કીધું ડન. પછી મને કે આપણે પાર્ટનરશિપમાં ધંધો કરીએ. મેં કીધું બરોબર છે. હું શેનો ધંધો કરશું? શેનો ધંધો કરશું? તો દર વખતે એ ન હોય. હા, રેડી. તો મને કે આપણે વડાપાઉં વેચવાનું ચાલુ કરીએ. કે હા, એમાં કોઈ બ્રાન્ડ નથી. કે બાકી તમે જુઓ તો પીઝા, હોટડોગની બધામાં શું થઈ ગયું? બ્રાન્ડ આવી ગઈ. આપણે વડાપાઉં વેચીએ. મેં કીધું સુપર. ડન. તો મેં કીધું ડન. મને કે આપણે 5 રૂપિયાનું વડાપાઉં વેચવાનું. મેં કીધું બાપુ, આપણી કોસ્ટિંગ 4 રૂપિયાની આવશે, વાહે વધશે રૂપિયો. રૂપિયામાં 8 આનું તમારું ને 8 આનું મારું. મારે 8 આનામાં ઘર કેવી રીતે હલાવવું મને એ સમજાવો. હા, તમે સમજો વાતને? બસ આ પ્રશ્ન હતો. ઓલાએ હું વાત કરી તો કે તમે જીએસટીના દર આટલા બધા ઓછા કેમ રાખ્યા? અહીંયા કહેવાનો મતલબ એ છે કે સાહેબ, જીએસટી છે એ ઇનડાયરેક્ટ ટેક્સ છે, પાર્ટનરશિપ ટેક્સ છે. મતલબ કે જે જીએસટીનું કલેક્શન થશે એમાં અડધો તો સેન્ટ્રલ ગવર્મેન્ટ લઈ જશે, અડધો સ્ટેટ ગવર્મેન્ટને મળશે. તો હવે તમે આટલા ઓછા દર રાખ્યા છે, એમાં અડધો તમે લઈ જાઓ, તો અમારે આ બાકીના અડધામાં અમારું સ્ટેટ ચલાવવું કેવી રીતે? કારણ કે જૂના ટેક્સીસ તો તમે રદ કરો છો. આ પ્રશ્ન જ સાહેબ. અને બીજું આ જેન્યુઅન પ્રશ્ન છે ને, કે ભાઈ આમાં અમારે આ સ્ટેટ હાલશે એ કેવી રીતે? તો બહુ પ્રોપર વાત છે સાહેબ. એટલે તરત જ પછી જે સ્પીકર સાહેબ હતા એણે જોયું આપણા એ વખતના નાણામંત્રી અરુણ જેટલી. હા, રેડ. તો બહુ ખતરનાક માણસ હતા સાહેબ. ડન. અત્યારે તો દેવ થઈ ગયા, પણ ટૂંકમાં આપણા ખરેખર એનડીએ સરકાર આવી ત્યારે પહેલાં નાણામંત્રી જ બન્યા ને. ખરેખર સાહેબ એ પોતે લોકસભાની સીટ પંજાબથી હારેલા હતા, પણ મોદી સાહેબને એના ઉપર ટ્રસ્ટ, તો એને લઈ લીધા અંદર. ડન. તો સ્પીકરે કીધું કે ભાઈ દિયો જવાબ જેટલી સાહેબ. કે એટલે જેટલી સાહેબ ઊભા થયા, એને બહુ સરસ પ્રશ્નનો જવાબ આપ્યો કે એમાં પનીર સાહેબ એવું છે કે અત્યાર સુધી છે ને કે 5 જણા 100 રૂપિયાનો ટેક્સ ભરતા હતા, હવે 100 જણા 5 રૂપિયાનો ટેક્સ ભરશે. તો ટેક્સ ઓછો થશે, પણ ટેક્સ પેયરની સંખ્યા વધશે. અને એનાથી તમે જુઓ તો પ્રેક્ટિકલી આપણા તિજોરીમાં પહેલાં 500 રૂપિયા આવતા હતા, હવે 500 રૂપિયા આવશે. વાર્તા પૂરી. કે એટલે સ્પીકરે પાછું ઓલા પનીર સાહેબ સામે જોયું. એ કે ભાઈ તમે સેટિસ્ફાઈડ છો? તો કે ના, 110% સેટિસ્ફાઈડ નથી. એ કે સાહેબ 5ના 7 થાય એવું તમે કહો ને તો હજી વાત ગળે ઉતરે. ડન. પણ તમે એમ કહો કે 5ના 100 પોસિબલ કેવી રીતે બને ભાઈ? ડન. 5ના 100 કેવી રીતે કરશો? કાંઈ એનો રોડ મેપ બનાવ્યો છે? તો જેટલી સાહેબ કે દો જવાબ. કે જેટલી સાહેબ કે ભાઈ આપણે ટેક્સ પ્રમોશનના કાર્યક્રમો કરશું. કે ટેક્સ પ્રમોશનના કાર્યક્રમો ઓલરેડી બધા કરે જ છે, એવું નથી કે આ જીએસટી આવ્યા પછી થશે. અને આપણે ઘણી વખત એડવર્ટાઇઝમેન્ટ જોઈ હોય સાહેબ, ઓલી સાનિયા નેહવાલ આવતી હોય
ટેક્સ પ્રમોશન માટે ધોની આવતો હોય, અક્ષય કુમાર આવતો હોય, સહેવાગ આવતો, બચ્ચન આવતો, તો મોટી મોટી હસ્તીઓ જે સ્પોર્ટ્સમાં કે ફિલ્મમાં અગ્રેસર હોય એ લોકો સાહેબ આ બધી વસ્તુઓમાં આવે, જેના હિસાબે આપણે એને નાયક સમજીએ છીએ. તો આપણે એની વાત સમજીએ કે ટેક્સ ભરવો જોઈએ, તો પ્રમોશન એક્ટિવિટી તો ઓલરેડી થાય છે. બીજું એને આપણે સારી રીતે સમજાવીએ છીએ, બીવડાવી નહીં સમજાવીએ છીએ. તો એવું તે તમે નવું શું કરશો કે 5ના સીધા હો થાય. હા, વાત ગળે નથી ઉતરતી સાહેબ. તમે ટેક્સના દર ઓછા કરીને બેઠા, ટેક્સ પેયરની સંખ્યા વધારશો કેવી રીતે? વાત ગળે ઉતરતી નથી. જો મને વાત ગળે ઉતરી જશે નહીં કે તો હું મારો વિરોધ પાછો ખેંચી લઈશ અને વોટિંગ કરીશ, બાકી હું ઓપોઝિશનમાં વિરોધમાં વોટિંગ કરીશ. એની વાત અહીં સાચી છે. એટલે તરત જ જેટલી સાહેબે જોયું મોદી સાહેબની સામે, મોદી સાહેબ કે ભાઈ તું ફોડ પાડ દઈ કે હા ડન. એટલે કે છે ને એમાં આપણે છે ને ટ્રાન્સપોર્ટેશન એક્ટની અંદર મોડિફિકેશન કરશું. ઓલાનો મગજ ફર્યો કે અહીંયા આપણે વાત કરી હી જીએસટીની અને તમે આ આડા વડે લઈ જાવ હો, અને તમે એમ કીધું કે અમે હવે ટ્રાન્સપોર્ટેશન એક્ટમાં મોડિફિકેશન કરવાથી ટેક્સ પેયરની સંખ્યા કેવી રીતે વધે? આ વસ્તુ સમજવા જેવી છે સાહેબ. હા, નાક દબાવો તો મોઢું ખુલે ને, હા એના જેવું જ છે. ડન. નોર્મલી શું થતું સાહેબ એ જે તે ટાઈમે તો કે ઓલમોસ્ટ 70-80% માર્કેટ છે ને એ 2 નંબરનું થઈ ગયું હતું. મતલબ લોકો માલનું વેચાણ કરે પણ બિલ બનાવે નહીં. હવે માલનું વેચાણ કર્યું તો માલ જશે તો ટ્રાન્સપોર્ટ થ્રુ. તમે સમજ્યા? ડન. બીજું ટ્રાન્સપોર્ટમાં ઘણા બધા ઓપ્શન્સ છે. ફોર એક્ઝામ્પલ કાર્ગોમાં જાય, ફોર એક્ઝામ્પલ શિપમાં જાય, ફોર એક્ઝામ્પલ ટ્રેનમાં જાય, અને ફોર એક્ઝામ્પલ એક રૂટીન ટ્રાન્સપોર્ટમાં જાય, ટ્રકની અંદર જાય. હવે જો કાર્ગોમાં જાય ને તો બિલ ફરજિયાત હોય, એટલે અહીંયા તમે બિલ વગરનો ધંધો કરી શકતા નથી. ઓકે, શિપમાં જાય તો અહીંયા બિલ ફરજિયાત હોય, કારણ કે અંડર ગવર્મેન્ટ કંટ્રોલ આવે. રેલવેમાં પણ બિલ ફરજિયાત હોય. તો આપણને એટલું તો સમજાઈ ગયું સાહેબ, જો 2 નંબરનો ધંધો થતો હોય છે તો એ રોડ ટ્રાન્સપોર્ટથી થતો હોય છે. તો રોડ ટ્રાન્સપોર્ટ એક્ટમાં લોકો શું કરશે? ચેન્જીસ કરશે. એ કે શું ચેન્જીસ આવશે? તો કે સાહેબ અત્યાર સુધી જો કોઈનો ખટારો જલાણો, એમાં બિલ વગરનો માલ પકડાણો, તો જેનો માલ છે એ વેપારીને દંડિત કરવામાં આવતો. પણ ટ્રાન્સપોર્ટેશન એક્ટમાં એવા મોડિફિકેશન કરવાના કે જેની અંદર જો કોઈ ખટારામાં બિલ વગરનો માલ પકડાણો તો એ વેપારી તો દંડિત થશે જ, સાથે સાથે જે ટ્રાન્સપોર્ટર છે એ દંડિત થશે. વેપારીએ તો પેનલ્ટી ભરવાની જ, હારે હારે ટ્રાન્સપોર્ટરે પેનલ્ટી ભરવાની. વેપારીને તો જેલમાં નાખશું, પણ અહીંયા ટ્રાન્સપોર્ટર નહીં જેલમાં નાખશું. અને જો આવું બહુ વધારે વાર થશે તો તમારું ટ્રાન્સપોર્ટનું લાઇસન્સ જ રદ કરી નાખશું. પછી ખટારા ફેરવજો સાહેબ કુલના ફેરા હાટું થઈને. હા, બાકી તમને ધંધો નહીં કરવા દઈ. હવે આ પ્રેશર પહેલાં નહોતું ને તો ટ્રાન્સપોર્ટરને શું બીક હતી? મને ખ્યાલ છે સાહેબ, અમારે એક મિત્ર છે નયન એનું નામ, અને ઇમિટેશન માર્કેટમાં એનું બહુ મોટું કામ ટૂંકમાં. હવે એનું નામ હું જ લખું છું. તો મારે ડેટા લેવાનો હોય ને ત્યારે વર્ષમાં એક વખત ત્યાં જવાનું થાય. મેં કીધું નહીં ડેટા મોકલે, મને કે આવને ભાઈ ચા પી હોય કે હા હું અહીંયા જાઉં એટલે સાહેબ મને કે બોલ શું જોઈએ? મેં કીધું ડેટા, આપણે ડોક્યુમેન્ટ્સ માગવા પડે ને. મને કે જે જોતું હોય બોલતો જા. મેં કીધું પરચેસના બિલ આપ. મને કે કેટલા જોઈએ? મેં કેટલા જોઈએ એટલે જેટલા હોય એટલા દે. મેં કીધું હા. મને કે છે કંઈ નહીં, તારે જેટલા જોતા હોય એટલે તને શું કરી દઉં? આ મેનેજ કરી દઉં કે હા. એટલે મેં ઓલું પાછલા વર્ષનું એકાઉન્ટ જોયું તો એમાં 20 લાખની ખરીદી હતી. તો મેં કીધું આ વખતે થોડોક બિઝનેસમાં ગ્રોથ દેખાડીએ. મેં કીધું 25 લાખ રૂપિયાના બિલ મેનેજ કરી દે. એટલે તરત જ મારી સામે એણે એક સપ્લાયરને ફોન કર્યો. એ કે ભાઈ બિલ જોઈ છે, જગ્યા છે? એ કે આ છે. હા તો એ કે ભાઈ 25 લાખના જોઈ છે કે વાંધો નહીં મોકલાવી દઉં કે. એ દર મહિને 2 લાખ, 2.5 લાખ, 1,80,000 એવા ટોટલ મને શું કરી દે સાહેબ 12, 15, 20 બિલ સેટ કરી દેશે. હવે મજાની વસ્તુ એ કે એણે જે સપ્લાયરને ફોન કર્યો હોય ને એ સપ્લાયરે પાછું આખું વર્ષ જે તે ઇન્ડાયરેક્ટ ટેક્સનું રિટર્ન જ ફાઇલ ન કર્યું હોય. માની લો ત્યારે વેટ લાગુ પડતું તો વેટના રિટર્ન જ ફાઇલ, જો વેટના રિટર્ન એ સપ્લાયર ફાઇલ કરતો હોય તો દર મહિને ડેટા ઓલરેડી વેટ ડિપાર્ટમેન્ટમાં વયો ગયો હોય ને, તો સાહેબ તમે એ પર્ટિક્યુલર મહિનાના સેલ્સના ફિગરમાં કોઈ ચેન્જીસ ન કરી શકો. પણ એ વખતે સાહેબ વેટમાં એવો નિયમ હતો કે જો તમે રિટર્ન લેટ ફાઇલ કરો ને તો પર મંથ તમારે 200 રૂપિયા પેનલ્ટી આવતી. હવે 1 મહિનાનું રિટર્ન લેટ ફાઇલ કર્યું તો 200 રૂપિયા પેનલ્ટી. તો આ લોકો 12 મહિનાના રિટર્ન ફાઇલ ન કરે, એ 2400 રૂપિયાની પેનલ્ટી પહેલાં આપે. ચાલ્યો 2400માં પૂરું. હા, હવે તો હવે એને મજા આવે એવા શું કરે સાહેબ આખા વરાના બિલ એ બનાવે, એ પોતાની જગ્યા કોરી રાખે ટૂંકમાં, સિમ્પલ. તો આવા કાંડ હાલતા ટૂંકમાં વ્યવસ્થિત રીતે બિલ વેચાતા. હા, તો એણે મેનેજ કરી દીધા. બિલ મને કેટલા રૂપિયાના સાહેબ? 25 લાખના. પછી પાછું મેં નયનને કીધું નયન હવે સેલ્સના બિલ દે. તો નયને તો સેલ્સની બિલ બુક આપી મને. શું વાત છે? નયન સેલ્સના બિલ બનાવે? મને કે ખોલતો ખરી કે હા સાહેબ એકય બિલ બનેલું નહોતું, ખાલી બિલ બુક જ આ છાપેલી હતી. હા, તમે ખોલીને સૂંઘો તો તમને સાઈની સુગંધ આવે સરસ મજાની. હા, મેં કીધું હા મને કે તારે જેટલા મજા આવે એટલા શું કરી નાખ, બિલ તારી રીતે બનાવી નાખ. મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે હું 35 લાખના બિલ બનાવીશ, મારી રીતે જ બનાવીશ. તમે સમજી ગયા વસ્તુ ખાલી ગમે એને શું કર્યો માલ વેચો એવા બિલ બનાવી નાખીશ. હવે એ ટોટલ 35 લાખના બિલ બનાવીશ.
પછી મેં કીધું એક્સપેન્સના બિલ આપ. હવે અમુક એક્સપેન્સના તો બિલ એની પાસે હોય જ, જેમ કે લાઇટનું બિલ હોય, એની જે જગ્યા છે એનું ભાડું આવતું હોય તો એની ભાડા ચીઠ્ઠી હોય, ટેલિફોનનું બિલ હોય, મોબાઈલના બિલ હોય, પણ બાકી કોઈના બિલ હોય નહીં. તો જેટલા છે બિલ એ એક્સપેન્સ બિલ ઉપરથી નાખીશ અને બાકી મારી રીતે સેટ કરી નાખીશ. અને કેવી રીતે સેટ કરીશ? તો કે તમે વેચાણ દેખાડ્યું કેટલા રૂપિયાનું? 35 લાખનું. ખરીદી દેખાડી તો તમારો નફો અત્યારે દેખાતો તો 10 લાખ. હવે માની લો કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ 5 લાખ રૂપિયા બાદ આપતા હોય તો હું 5 લાખનો ખોટો ખર્ચો દેખાડી દઈશ. હવે એમાં સાચો ખર્ચો 2 લાખ છે, તો હવે બાકીનો ખર્ચો કેટલો દેખાડવાનો? એ ગમે એમ કરી સાચું કહું તમને તો સાહેબ, હું 2-3 કલાક બેહું ને એટલે એનું એકાઉન્ટ લખાઈ જાય. હા, એનું એકાઉન્ટ લખાઈ જાય. 3 કલાકમાં તો એનું રિટર્ન નહીં ફાઇલ થઈ જાય. એમાં હોય નહીં કાંઈ બીજું. તમે સમજી ગયા વસ્તુ આખી ડન. ઓકે, ચાર્જ કેટલો? તો કે 3600 રૂપિયા. એ એક દિના આખા વર્ષના એકાઉન્ટ લખવાના કેટલા રૂપિયા મળી જાય આપણને? 3600. અને અગેન અહીંયા હું આ લેક્ચર સૌથી છેલ્લે લઈશ, કારણ કે અહીંયા મનમાં પ્રશ્ન એવો છે, સાહેબ અમે કોકનું કામ કરીએ તો અમારે એને ચાર્જ કેવો કેટલો? કારણ કે વધારે કહી દેહો તો કામ હાથમાંથી વયું જાય, ઓછો કહેવો તો તમારું મોટિવેશન ખતમ થઈ જાય. અમારા હવારે જેવો એક કિસ્સો બન્યો સાહેબ. એક સાહેબ આવ્યા, કોઈ ફાર્મા કંપનીમાંથી આવ્યા હતા. હવે એને ખબર કે અમે અહીંયા એક્સેલ ભણાવીએ છીએ અને એક્સેલમાં પ્રો ભણાવીએ છીએ, સિમ્પલ જે એડવાન્સ લેવલનું છે. તો એનો 20,000 અલગ અલગ ડેટા હતો ટૂંકમાં પેશન્ટનો. એ કે આ અને અલગ અલગ રો અને કોલમ વાઇઝ ડેટા ટૂંકમાં. મને કે આ ડેટા છે ને એ કે એને એમાંથી આટલી વસ્તુ મારે રિફાઇન કરવી છે. જેમ કે રાત્રે 8થી સવારના 8, મતલબ કે રાતના ટાઈમમાં કેટલા પેશન્ટ આવ્યા એનો જ ડેટા જોઈ છે. રવિવારે 24 કલાકનો ડેટા જોઈ છે. પ્લસ એ પેશન્ટને કઈ કઈ વસ્તુઓ ડૉક્ટરે સજેસ્ટ કરી ટૂંકમાં એનો ડેટા જોઈ છે. 20,000 ડેટા. તમે સમજવા. મને કે આ થઈ જાય? મેં તો થઈ જાય. એકચ્યુઅલી આ કામ કયું થઈ ગયું પ્રેક્ટિકલી? તો કે આ ડેટા એનાલિસિસનું કામ થઈ ગયું. તમે સમજી ગયા? ડન. તો મને કે એની ફોર્મ્યુલા મેં કીધું અમે લગાડશું. મેં કીધું ડન. હા, તને ડેટા આપી દેવું. પછી મને કે ફોર્મ્યુલા શીખવી હોય તો મેં કીધું એના હાટું ક્લાસમાં આવવાનું. મેં કીધું પછી અમે એ ડેટાને નાખ્યો ચેટ જીટીપીની અંદર. પછી ચેટ જીટીપીમાં મેં શરૂઆતમાં એને કીધું કે ભાઈ ટૂંકમાં પેલી 5 રો કોલમ માટે થઈને મને શું કરી દે, આ ડેટા સેટ કરી દે. તો એણે કરી દીધો. પછી ઓલાને મોકલી દીધો. એ કે ઓકે છે. પછી એમને કહી ગયો હતો ટૂંકમાં ભાઈ તમારે જે ચાર્જ થતો એ કહેજો. એટલે મેં કીધું પહેલાં હું પ્રયત્ન કરી લઉં મારાથી થાય છે કે નહીં. જો થશે તો જ હું તને ચાર્જ કહીશ. હવે મારે શું કરવાનો હે? હવે હું હલવાનો. કાં તો મને ખબર જ નથી કે કેટલો ચાર્જ હોય આનો. ઇઝી છે, આનો ચાર્જ કેટલો હોય ખબર જ નથી. ડન. ભાઈ મેં ચેટ જીટીપીને પૂછ્યું તો ચેટ જીટીપી કે આમાં અવર્સ વાઇઝ 2,000-3,000 તમે ચાર્જ લઈ શકો. એટલે આવડો મોટો ડેટા હોય તમારે એને ફોર્મ્યુલા સેટ કરીને અવર્સ વાઇઝ સેટ કરો તો 8-10 કલાકનું કામ થાય ટૂંકમાં. તો તમે એ 24-25 હજાર રૂપિયા લઈ શકો. હવે 24-25 હજાર રૂપિયા કહું તો એ વયો જાય ને હાથમાંથી. હા, અને બીજું અવર્સ વાઇઝ કીધું છે એણે. મારે ક્યાં મેન્યુઅલ પ્રોસેસ કરવી પડી? મને તો પ્રોસેસ કોને કરી દીધી? ચેટ જીટીપીએ કરી દીધી. બીજું અમે તો શીખવા હાટું કરતા હતા. મારે ઇન્ટર્નશીપમાં જે છોકરા આવે છે એને જ મેં કીધું આ પ્રોજેક્ટ લ્યો. મેં કીધું આમાંથી પૈસા આવશે તો નાસ્તો મંગાવશું આપણે. આપણે નાસ્તા જેટલા જ કહ્યું, 1,000 રૂપિયા કહ્યું એટલે વાર્તા પૂરી થઈ જાય. સિમ્પલ વસ્તુ છે. ડન. પણ ઓકે, ઘણી વાર આ પ્રશ્ન થાય કે સાહેબ આપણે ચાર્જ કેટલો કેવો? સિમ્પલ વસ્તુ છે. ડન. તો રેડી ભાઈ, તબિયત બરોબર તારી? રેડી ને? હા, જોજો તું બરાબર. હા હા, બસ બસ રેડી. આમ કરતો બધું આમ લડકી નો જતો બરોબર ને? રેડી છે. હા, મરી ન જતો અહીંયા બરોબર ને? રેડી. હા, તમે એને હલાવી રાખજો થોડીક વારે બરાબર ને? રેડી છે. હા ડન. તો ઇઝી સિસ્ટમ છે. હાલો ડન. તને તો ખબર નથી ને બાજુમાં આવો કાંડ થઈ ગયો. હા ડન. ઓલો બી ગયો કે હમણાં મરી જાય, ભૂતની બાજુ બેઠો કે રેડી. તો રેડી છે. હા હા, એસી. વાહ, ગજબ કરી દીધું. હા ભાઈ, આપણે મૂળ વાત હાલતી હતી. હું અહીંયા સેશન લઈશ એકાઉન્ટિંગમાં કે એકાઉન્ટિંગનો ચાર્જ તમારે કેવો, કઈ રીતે. ઓલો અમારો ભાઈબંધ કોણ, નયન. સાહેબ બજારની વાત કે નયનનું ઓન પેપર ટર્નઓવર કેટલું દેખાતું? 35 લાખ રૂપિયાનું. વેચાણ તો 35 લાખનું હતું ને. હવે એનું એકચ્યુઅલ વેચાણ કેટલું? 18 કરોડ રૂપિયાનું. હા, તમે સમજો વાત. નયનનું એકચ્યુઅલ વેચાણ કેટલું છે? 18 કરોડ રૂપિયાનું સાહેબ. ડન. તો હવે બાકીનો બધો માલ, બાકીનો બધો નહીં, ટોટલ માલ 2 નંબરમાં જ વેચે છે. આ તો ખાલી ચોપડે ચિત્તરવા હાટું થઈને એને શું કરી દીધું? બિલ મેનેજ કરી દીધા. બાકી ટોટલ માલ કેવો જાય? 2 નંબર. હવે માની લો કે નયન છે ઇમિટેશન, અને બીજું છે રાજકોટનું ઇમિટેશન માર્કેટ છે ને બહુ મોટું છે, યુજ 10,000-15,000 કરોડનું માર્કેટ છે. તમે એક વખત સંત કબીર રોડ ઉપર જાઓ સાહેબ તો રાજકોટમાં જમીનના સૌથી વધારે ભાવ છે એ ક્યાં છે? કરોડોમાં ભાવ. હા, અમારે એક મિત્રએ સાહેબ ખાલી 36 વાર જગ્યા લીધી, 2.5 કરોડ. 36 વાર જગ્યા. તમે સમજો તો ખરી. મેં કીધું 36 વારમાં શું બનાવીશ? મને કે આવ 3 મહિના પછી દેખાડું. એને 4 માળ ખેડકા. બોલો ડન. હા, નાની એવી એક લિફ્ટ રાખી છે એને. સીડી પાછી એવી રીતે રાખી ટૂંકમાં જગ્યા ન રોકે ટૂંકમાં. ઉપર જાવ ને આમ ખટકરતી પડી જાય ટૂંકમાં. પણ જગ્યા, કારણ કે સાહેબ કિંમત છે ને જગ્યાની, તો બહુ મોંઘું જ સાહેબ, બહુ મોટું માર્કેટ છે.
અને બધાય કેવા 2 નંબરિયા. હવે માની લો કે સાહેબ નયને કોઈ માલ છે એ વેચવો છે, આખા ઇન્ડિયામાં સાહેબ ડિસ્ટ્રીબ્યુશન થાય, ઇવન બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન બધે શું થાય, માલ એનો જાય. હવે ઘણી વખત શું સાહેબ આપણે મુંબઈ ફરવા ગયા હોય, હવે કોઈ શોપિંગ મોલમાં તમે જાઓ તો બૈરાને કોઈ વસ્તુ ગમી ગઈ ટૂંકમાં, ભાઈ ઓકે આ બ્રેસલેટ લેવું છે, કેટલાનું, કે 800 રૂપિયાનું લાવો કે. હવે સાહેબ અહીંથી ગયું હોય રાજકોટથી, તમે સમજો. હા, ખરેખર સાહેબ ઇમિટેશન પરચેસ કરવું હોય તો તમે ક્યાં વયા જાજો? સંત કબીર રોડ ઉપર વયા જાજો. હા, ઓમી એકચ્યુઅલી B2B માર્કેટ છે, પણ છતાંય સાહેબ ઘણી વખત શું થઈ જાય, B2C મળી જાય. હા, અને એક બીજું લેડીઝ માટે તો એક બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે. તમે વસ્તુ લેતા આવો, ફોટા પાડો. હવે તો ચેટ જીટીપીમાં ને રેનો બનાનામાં એમાં તમે એક સરસ મજાનું માર્કેટિંગ કેમ્પેન તૈયાર કરી શકો એ ફોટા સાથેનું, અને એને વાયરલ કરો સાહેબ વ્યવસ્થિત રીતે ઇન્સ્ટાગ્રામ ઉપર. ઓર્ડર લ્યો, ડિલિવરી કરો, વસ્તુ તમારી ગમશે તો તમને રિપીટ ઓર્ડર મળે રાખશે. ભાવ વ્યાજબી રાખવો પડશે તમારે, અને સાથે સાથે તમારું કોસ્ટિંગ પણ સમજવું પડશે. એવું ન બને કે તમે પાછા લોસમાં વયા જાઓ. પણ કહેવાનો મતલબ સાહેબ આ બધી વસ્તુઓ જરૂરી છે. ઓકે, તો અહીંયા બહુ મોટું માર્કેટ. હવે એ સાહેબ માન્યો કે હૈદરાબાદની અંદર 10 લાખનો માલ વેચો, તો માલ જાશે તો ટ્રકમાં ને. તો અમારે એક ભાઈબંધ છે સાહેબ ABC કાર્ગોવાળો, ત્યાં જ માલ મોકલે. તો એણે અહીંયા માલ આપ્યો કે ભાઈ હૈદરાબાદ આ એડ્રેસ ઉપર મોકલવાનો છે, કેટલા રૂપિયા? એટલે ઓલો પ્રશ્ન પૂછશે કે બિલવાળો કે બિલ વગરનો? એ કે બિલવાળાના કેટલા ને બિલ વગરના કેટલા? એ કે બિલવાળાના 10 રૂપિયા, બિલ વગરના 12 રૂપિયા. ફોર એક્ઝામ્પલ કિલો વાઇઝ પેકિંગ વાઇઝ જેનો ચાર્જ હોય, આવડો કેમાં જાહે? 12 રૂપિયામાં, કારણ કે બિલ તો છે નહીં. ઓકે, હવે એ 2 રૂપિયા છે ને એક્સ્ટ્રા લે, તો કે માની લો ક્યાંક રસ્તામાં ક્યાંક ગાડી ઊભી રહી ટૂંકમાં, તો અહીંયા પૈસા ખવડાવવાના વહીવટના, તો એ પછી ઓલો ટ્રાન્સપોર્ટર ફોડી લે. પછી કંઈ ત્યાંથી ફોન ન કરે કે આટલાથી આપો વધારાના. તમે સમજી ગયા? તો આ એક સિસ્ટમ હાલતી ટૂંકમાં પ્રેક્ટિકલી. ટ્રાન્સપોર્ટરને બીક નહોતી. શું કામ બીક નહોતી? તો કે સાહેબ માની લો જલાઈ ગયો અને વહીવટ ન પણ થયો તો ફિટ કોણ થવાનો? નયન, મતલબ કે જે માલિક છે એ થવાનો. ટ્રાન્સપોર્ટરને કાંઈ ફેર જ નહોતો પડતો. હવે આ લોકો ટ્રાન્સપોર્ટેશન એક્ટમાં મોડિફિકેશન કરશે, અને એમાં એવી વાત કરી કે ભાઈ જો તમારા ખટારામાં સાહેબ બિલ વગરનો માલ જલાડો ને એટલે તમને જેલમાં નાખશું. હવે આ વસ્તુ થઈ ગઈ ને સાહેબ. હવે સાહેબ નયન માની લો કે ABC વાળા પાસે જાય, એ કે ભાઈ માલ મોકલો છે હૈદરાબાદ, કેટલા રૂપિયા? તો કે 10 રૂપિયા. એ કેમને ઓલું 2 હતું ને કે 10 ને 12 વાળું, એ કે ઓલું 12 વાળું બંધ થઈ ગયું, હવે બિલવાળો જ માલ. તો એના મારા બિલ વગરનો મોકલો, તો અમે એ કરતા નથી. તો કે કાંઈ વાંધો નહીં, તું ન કરતો તારો ભાઈ કરશે. એ કે હા ABC વાળો ન કરતો, XYZ વાળો કરશે. તો વાંધો નહીં, કે વયા જાઓ તમે એની પાસે. હવે XYZ વાળા પાસે જાય તો એ ન કરે. હવે ઓલો બધાય ફરી આવ્યો, બધાએ શું કરી દીધું? ના પાડી દીધી. આવ્યો પાછો ABC વાળા પાસે, એ કે કંઈક કરો નહીં, કે કાંઈ થાય નહીં, બિલ વાંચ જાહે માલિકે દેવો જ. તો કે હા. હવે અહીંયા હલવાડી ક્યાં થઈ તમે સમજો. નયને ફરજિયાત 10 લાખના વેચાણનું બિલ શું કરવું પડ્યું? બનાવવું પડ્યું. ભાઈ ક્લિયર છે? નાક દબાયું ટ્રાન્સપોર્ટરે, મોઢું ખુલ્યું. હવે એને 10 લાખનું બિલ બનાવ્યું, તો નયન પોતે થોડો જાદુગર છે કે આમ આમ કરીને એ માલ બનાવ્યો છે. એણે ક્યાંકથી તો શું કર્યો છે? પરચેસ કર્યો છે. હવે એણે જ્યાંથી પરચેસ કર્યો, હવે એવું તો ન બને કે ખરીદી 0 ને વેચાણ 10 લાખ. તમારે જો આપણે ખરીદી પણ શું કરવી પડે? દેખાડવી પડે. તો હવે એના સપ્લાયરને કહે કે એ 9.5 લાખ રૂપિયાનું બિલ મોકલ. નફો દેખાડવાનો ને થોડોક. હવે એનો સપ્લાયર આને 9.5 લાખ રૂપિયાનું વેચાણનું બિલ આપે, એટલે નયન માટે થશે ખરીદીનું બિલ. તો નયનના હાથમાં તો 2 હાથમાં હવે બિલ આવી ગયા, ખરીદીનું બિલ અને વેચાણનું બિલ. હવે હલવાનું કોણ? ઓલો સપ્લાયર. કાં તો કે એને 9.5 લાખનું વેચાણનું બિલ બનાવ્યું, તો હવે એને ક્યાંકથી તો શું કરી છે? ખરીદી કરી છે. તો એને જ્યાંથી ખરીદી કરી છે એને કહે કે 9 લાખ રૂપિયાનું બિલ આપ. 9 લાખ રૂપિયાનું બિલ આપે. તો આવી રીતે સાહેબ એક છેડો પકડાઈ ગયો ને, તો આખી ચેનલ શું થઈ જશે? પકડાઈ જશે, અને બધાય બિલ બનાવતા થઈ જશે. તો એ કે મેં આ વસ્તુ કરશું. હા, ટ્રાન્સપોર્ટેશન એક્ટમાં મોડિફિકેશન કરશું. બહુ સરસ. એ કે પાછું સ્પીકરે જોયું પનીરભાઈ સામે, એ કે હવે સેટિસ્ફાઈડ થઈ ગયા આન્સરથી, તો આપણે આગળ ડિબેટ ચાલુ કરીએ. એ કે ના, હવે શું તકલીફ છે? એ કે ડન, હવે શું તકલીફ છે? એ કે સાહેબ આમાં છે ને ઇન્ડિયાના જે લોકો છે ને એ જુગાડું છે. એ કે હા, એમાં ખેલ કરશે, અને એ શરૂઆતમાં તો તમે કહો એ બધું હાલશે. એ કે પછી એક ટાઈમ પછી શું થાય? તો કે ટ્રાન્સપોર્ટેશનનું જે રસ્તામાં ચેકિંગ થાય, તો એ કંઈ 100% ચેકિંગ પોસિબલ જ નથી. તો ચેકિંગનો રેશિયો શું છે? તો કે 3%. સ્ક્રુટિનીનો રેશિયો કેટલા ટકા છે? 3%. મતલબ કે 3% કેસમાં તો ચેક થશે, બાકીના 97%માં ચેક થવાનું જ નથી. નો ડાઉટ શરૂઆતમાં બીકના માર્યા બધા શું કરશે? બધું બિલિંગ કરશે. પણ પછી છે ને લોકો શું કરશે ને એ હું તમને કહું. કે માની લો કે માલ પૂગી ગયો ક્યાં? હૈદરાબાદ. તો પછી સાહેબ નયન છે ને એ હૈદરાબાદ ફોન કરે, એ કે શેઠ માલ મળી ગયો? તો કે આ મળી ગયો. ઓકે ઓકે, હમણાં છે ને એક વિડીયો કોલ કરું છું, રિસીવ કરી લેજો, કોન્ફરન્સમાં લઉં છું, બરાબર? ડન. અને ઓલું બિલ છે ને એ હાથ હોવું રાખજો, હો ને? ડન. પછી નયન તરત જ બીજો ફોન કોને કરશે? ટ્રાન્સપોર્ટરને. તો સમજી ગયા? હવે ટ્રાન્સપોર્ટરને ફોન કર્યો, એ કે ભાઈ માલમાં પૂગી ગયો, રસ્તામાં કોઈએ ચેક કર્યું હતું? એ કે ના નહોતું કર્યું. ઓકે, વિડીયો કોલ કરું હું, કોન્ફરન્સમાં લઉં છું, ફોન
ઉપાડ લેજો, બરાબર. તરત જ નયન શું કરશે, કોન્ફરન્સ વિડીયો કોલ લગાડશે, એમાં 2 જણાને એડ કરશે, પછી કહે કે ભાઈ ઓકે માલ પૂગી ગયો છે, રસ્તામાં બિલ ચેક થયું નથી, આવું કેટલા ટકા કેસમાં થઈ જાય? 97% કેસમાં. તો કે હાલો બધા બિલ હાથમાં લ્યો, ડન. હા હાલો માના હમ ફાળો 1 2 3 બોલીને, હા ડન. ત્રણેય બિલ શું કરી નાખશે? મતલબ કે બિલનો ઉપયોગ ખાલી શું કરશે? કે માલમાં પુગાડવા લગી જ કરશે, પછી બિલ ફાડી નાખશે. એ કે બોલો આ સંસદમાં બોલી ગયો. મતલબ કે જે રસ્તો લોકોને 2-3 મહિના પછી ખબર પડે, આને શું કરી દીધો? આ પહેલેથી જ આપી દીધું. કે આવું થાય, કે આ કન્ફર્મ વસ્તુ છે. હા માની લો કે સાહેબ પાર્ટીને મળી ગયું, પછી અહીંયા ટ્રાન્સપોર્ટર એમ કે હા ભાઈ રસ્તામાં માલ રોક્યો તો ચેકિંગ થયું હતું, તો બિલ નથી ફાડવું ભાઈ, હોમાંથી 3 ચડાવશું, બાકીના 97 શું કરી દેવું? ઉડાડી નાખશું. તો આવી સિસ્ટમ ચાલુ થઈ સાહેબ. તો કે જો આવી સિસ્ટમ ચાલુ થશે, હજી થઈ નહોતી, હજી તો ડિબેટ હાલે છે. પણ સાહેબ અહીંયા તમે વિચારો, ઓપોઝિશન વાળા કેવા બુદ્ધિશાળી માણસો છે. તો એ આવી સિસ્ટમ થાય તો શું કરશો? એ કે તમે એમ જો ફૂલ પ્રૂફ પ્લાન છે ને 100% લોકો બિલિંગ કરશે ને, પછી ઓલા પાછું મોદીની સમજો, મોદી કે હવે ભાઈ બોલી જ નાખી કે હા. એટલે ઓલા બહુ સરસ ફોડ પાડ્યો કે ભાઈ છે ને અમે એક નવી સિસ્ટમ લઈ આવવાના છીએ ટ્રાન્સપોર્ટેશન એક્ટની અંદર, કે જો માલ ટ્રાન્સપોર્ટ થાય ને અને માલની વેલ્યુ 50,000 કરતાં વધારાની હોય, પછી એ માલ વેચાણો હોય કે માત્ર ટ્રાન્સફર થતો હોય, જો ટ્રાન્સપોર્ટમાં માલ જાય છે ને 50,000 કરતાં વેલ્યુ વધારે છે, તો ઈ વે બિલ બનાવવું ફરજિયાત કરશું. એ કે ઈ હું ઈ કે ઈ વે બિલ. ઈ એટલે ઇલેક્ટ્રોનિક, વે એટલે રસ્તો, અને બિલ એટલે બિલ આપણું ઇનવોઇસ. તો હવે છે ને સાહેબ ખરેખર 3 બિલ જે બનતા ને, પહેલાં 3 બિલ કયા બનતા? તો કે એક સેલરનું બનતું, એક પરચેઝરનું બનતું અને એક ટ્રાન્સપોર્ટરનું બનતું. એ 3 બિલની બદલે હવે કેટલા બિલ બનશે? 4 બિલ બનશે, અને ચોથું બિલ બનશે મોદી સાહેબનું. હવે આ 3 બિલ તો ફિઝિકલ બનશે તોય ચાલશે ભાઈ, બરાબર છે. પણ આ જે બનશે ને એ ઇલેક્ટ્રિક બિલ, ઇલેક્ટ્રિક એટલે ટૂંકમાં આપણે જોવો તો ઈ વે બિલ. તો ઈ વે બિલ બનશે, ઓનલાઈન અપલોડ કરવાનું છે, કોઈ ફિઝિકલ કોપી આવતી નથી. હવે તમે સમજો વાત, તમે કોન્ફરન્સની અંદર 3 જણાને લઈ શકો, મોદીને લઈ શકો કે હાલ ભાઈ હવે આ બિલ ફાડી નાખ, થાય ન થાય? તો 3 બિલ ફાટે, ચોથું બિલ નો ફાટે સાહેબ, ડન. તો એનો મતલબ કે ફરજિયાત તમારે તમારા બધા ટ્રાન્ઝેક્શન્સને શું કરવું પડશે? ચોપડે ચડાવવા પડશે. તો પ્રેક્ટિકલી તમે જો તો સાહેબ એકદમ સ્ટ્રોંગ સિસ્ટમ કરી નાખી. અહીંયા કોઈ પણ નિયમ બન્યો ને સાહેબ, તો આપણે એ સમજવાની જરૂરિયાત છે કે એક્ઝેક્ટ એ નિયમ બન્યો શું કામ ને? હા, શું કામ એ નિયમ બનાવ્યો? હવે તમે પ્રેક્ટિકલી વિચારો સાહેબ, નયન સાહેબ હૈદરાબાદ માલ આપે છે તો કેટલા બિલ બનાવશે? 4 ભાઈ, ક્લિયર છે? હવે ટ્રાન્સપોર્ટરને કીધું કે ભાઈ માલ લઈ જા, એટલે ટ્રાન્સપોર્ટર માલ લેવા હાટું આવે ને, તો તમારે ટ્રાન્સપોર્ટરને જ બિલ આપી દેવા પડે, ગાડી નંબર નાખેલા. એક્ઝેક્ટલી, ડન. તો તમારે બિલ એને શું કરવો પડશે? આપી દેવા પડશે. હવે એ બિલ જે આપો ને એમાં 3 કોપી તો તમે ગમે એમ બનાવો, ફિઝિકલ બનાવો કે ઓનલાઈન બનાવો, ડઝન્ટ મેટર. ઈ વે બિલ તો તમારે ફરજિયાત કેવું બનાવવાનું? ઓનલાઈન. હવે ઈ વે બિલની અંદર સાહેબ તમે જે ખટારામાં માલ મોકલવાના હો ને એનો ગાડી નંબર શું કરવો પડે? નાખવો પડે. હા, હવે એ ગાડી નંબર આપણને ન ખબર હોય તો આપણે ટ્રાન્સપોર્ટર વાળા પાસેથી લેવો પડે. અને ઘણી વખત ટ્રાન્સપોર્ટરને ડિસાઇડ ન હોય, કારણ કે માની લો કે હૈદરાબાદ માલ જાય છે તો માની લો 25 જણાનો માલ જતો હોય, તો હવે 25 જણાનો માલ છે એ કેટલો ભેગો થાય એના ઉપર નક્કી કરે ને કે કેવડી ગાડી નાખવી. તો એ ટ્રાન્સપોર્ટર પણ પોતે શું કરી શકશે? એને એડિટ કરી શકશે. બીજું, આ ઈ વે બિલ કોને બનાવવાનું? તો ઈ વે બિલ બનાવવાની જવાબદારીમાં પહેલી જવાબદારી આવશે મોકલનારની, મતલબ કે વેચનારે ઈ વે બિલ બનાવવાનું થાય. ઘણી વખત એવું બને કે માલ મોકલનાર વ્યક્તિ ઈ વે બિલ બનાવવા માટે સક્ષમ નથી, તો ઈ વે બિલ બનાવવાની જવાબદારી આવશે ખરીદનારની. અને ઘણી વખત મોકલનાર વ્યક્તિ પણ સક્ષમ નથી અને મેળવનાર વ્યક્તિ પણ સક્ષમ નથી, તો ફાઇનલ જવાબદારી કોની છે? ટ્રાન્સપોર્ટરની. ટ્રાન્સપોર્ટરે સાહેબ ફરજિયાત ઈ વે બિલ બનાવવું જ પડશે. એ પોતાની જવાબદારીમાંથી છટકી શકતા નથી. એક્ટમાં લખી નાખ્યું જ સાહેબ, તમે સમજી ગયા? એ ભાગી ન કે એને બનાવવું જ પડે સાહેબ. બીજું, એ મોડિફિકેશન એ પોતે જ કરી શકે. હવે અહીંયા કેવું થયું સાહેબ, અહીંથી તો મેં આલો નયને માલ મોકલાયો તો ટોટલ એણે શું કરી નાખ્યું? પોતાનું બિલ બનાવ્યું, જે ખરીદનાર હતો એનું બિલ બનાવ્યું, ટ્રાન્સપોર્ટરનું બિલ બનાવ્યું અને એક ઈ વે બિલ બનાવ્યું. એમાં ઓલાએ કીધું કે ભાઈ ટ્રક નંબરમાં તમે 0404 લખી નાખો, એટલે આણે એ ટ્રક નંબર લખી નાખ્યા. હવે જેમ નયને માલ મોકલો હૈદરાબાદ, એવી જ રીતે કોઈ બીજા વેપારીએ મોકલો હશે, ત્રીજા વેપારીએ મોકલો હશે. હવે જો એ બધા વેપારીએ એબીસી કાર્ગોવાળાનો સંપર્ક કર્યો હોય તો તમે નિરાતે વિચારો સાહેબ એમાં જે 3 જણાના જીએસટી નંબર હોય, એક વેચનારનો હોય, એક ખરીદનારનો હોય અને એક ટ્રાન્સપોર્ટરનો હોય, એમાં એ 25 જણામાં ટ્રાન્સપોર્ટરનો જીએસટી નંબર કોમન થઈ જશે. સમજાણું? ઓકે. હવે 25માં માની લો કે હૈદરાબાદ જ બધાનો માલ જાય છે, સેમ ગાડીમાં માલ જાય છે, તો બધાના 25 જણાના જે ઈ વે બિલ બને છે એમાં ટ્રક નંબર કોમન થઈ જશે. તમે સમજી ગયા? ખાલી વેચનારનો અને ખરીદનારનો જીએસટી નંબર અલગ અલગ હોય, પણ બાકી બધો ડેટા કેવો થાય? એ કોમન થઈ જશે. મતલબ કે ટ્રાન્સપોર્ટરનો જીએસટી નંબર અને ટ્રક નંબર. હવે આ લોકોએ સાહેબ કેવું મિકેનિઝમ કર્યું છે ને, હું તમને હવે બેકએન્ડ વાત કરું કે તમને પકડવા હાટવા આ લોકોએ કેવા ખેલ કર્યા.
સાથે સાથે સાહેબ જ્યારે આ બધી વસ્તુ કરતા હતા તો આપણા પરિવહન મંત્રી છે નીતિન ગડકરી, બહુ હોશિયાર વ્યક્તિ સાહેબ, બાહોશ વ્યક્તિ. એ ખરેખર સાહેબ બીજા કોઈ કન્ટ્રીમાં હોત ને તો એ કન્ટ્રીની સિકલ ફેરવી નાખી હોત. તો જબરદસ્ત વ્યક્તિ છે અને આપણને ફાયદો છે કે અત્યારે આપણી પાસે છે. પણ ઓકે, એણે જ્યારે આ ટ્રાન્સપોર્ટેશન એના જ કંટ્રોલમાં આવે તો એણે કીધું ટ્રાન્સપોર્ટરોને બધાને કે ભાઈ તમારા યુનિયનના બધા પ્રમુખોને બોલાવો, આપણે મિટિંગ કરીએ. અમે ઓલરેડી ટ્રાન્સપોર્ટેશન એક્ટની અંદર મોડિફિકેશન કરીએ છીએ, તો તમારે એમાં કાંઈ ફેરફાર કરાવો છે? તો કે બધાએ એક જ વસ્તુ કીધી કે સાહેબ કે આ ટોલ નાકા હે કાઢી નાખો. તમે અમારું ચેકિંગ કરો એમાં અમને વાંધો નથી, પણ એ કે ટોલ નાકામાં 8-8 કલાક કે ગાડી ઊભી રહી છે. જે દેશમાં સાહેબ માલનું પરિવહન સ્પીડમાં ન થાય ને એ દેશનો કોઈ દી વિકાસ ન થાય. હા, આપણે જોયું સાહેબ, તમે રોડ ટ્રાન્સપોર્ટથી જતા હોય, માની લો જ્ઞાત દ્વારા ગયા આપણે, તો આપણા માટે તો રોડ અલગ છે, પણ ટ્રાન્સપોર્ટની લેન તમે જોજો સાહેબ, તો સાહેબ 4-4 કિલોમીટરની શું થઈ હોય, લાઈનો લાગી હોય અને 8-8 કલાકે વારો નીકળે તમારો. અમારો ભાઈબંધ છે એબીસી કાર્ગો વાળો, તો એ વાત કરતો હોય ને કે એ દિલ્હી પટ્ટો હલાવે છે. તો એ કે દિલ્હી પટ્ટો છે ને એ કે પ્રેક્ટિકલી 900 કિલોમીટર થાય દિલ્હી, એટલે 1.5 દીમાં કે મારી ગાડી સૂચક ત્યાં પહોંચી જાય. મતલબ રોજના 600 કિલોમીટર હાલે, રોજની 600 હાલે એ કે ડન. તો 1.5 દિવસે મારી ગાડી પહોંચવી જોઈએ, 4 દીએ પહોંચે. કારણ શું? તો કે સાહેબ જ્યાં જ્યાં સ્ટેટ બોર્ડર આવે ત્યાં બધી જગ્યાએ શું થાય છે, એ ગાડી ઊભી રહી જાય છે. તો એ સિસ્ટમ એ બી બોગસ છે ટૂંકમાં. હવે માની લો કે સાહેબ ટોલ નાકા કાઢી નાખે બધા, તો જે આવવા જવાનું ટોટલ કામ 3 દીમાં થવું જોઈએ એ 8 દીએ થતું હતું, એની બદલે પાછું 3 દીમાં થઈ જાય તો સાહેબ એનું રોટેશન વધી જાય ને. એને પોતાનું જે મૂડી રોકાણ કર્યું છે એનું મેક્સિમમ શું કરીએ કે સાહેબ વળતર લઈ શકે. તો આ લોકોએ કીધું ભાઈ તમે ચેક કરો એનો વાંધો નથી, પણ 8-8 કલાક ઊભું રહેવું પડે છે, એમાં તકલીફ છે કે કાંઈક એમાં અલગ સેટિંગ કરી દો. આ કે ઓકે હું આ નોટ કરી નાખું છું. અને તમને ખ્યાલ હોય તો હમણાં જ 1 વર્ષ પહેલાં ગડકરી સાહેબે કીધું કે ભાઈ હવે આપણે જેટલા ટોલ નાકા છે એ કાઢીએ છીએ ધીરે ધીરે. તો એ પ્રોસેસ ચાલુ થઈ ગઈ અત્યારે, તમે સમજો વાત. તો હવે પ્રોસેસ થાય, જો ટોલ નાકા નીકળી જશે તો આ લોકો ચેક કેવી રીતે કરશે? તો એ લોકોએ શું કર્યું છે, ચેક કરશું પણ દરેકને એક ડિવાઇસ આપી દીધું. હવે નાકું રાખવાની જરૂરિયાત નથી, બરાબર. હવે આ ખાલી એક એક્ઝામ્પલ તરીકે, બરાબર. આપણે જેમ ઓલું પામ ટોપ આવે ને ટૂંકમાં આઈપેડ જેવું ટૂંકું, બરાબર. હવે એ બધાને આપી દીધું છે. હવે સાહેબ માની લો કે એ પોતે અધિકારી બેઠો છે ટૂંકમાં, તો એ જોવા દૂરબીનની અંદર કે ભાઈ ઓકે ભાઈ ગાડી આવે છે કાકેથી, તરત નંબર ચેક કરશે કે શું છે નંબર, તો કે 0404. તરત જ પોતાના ડિવાઇસમાં એ નંબર નાખશે. ઓકે, જેવા પોતાના ડિવાઇસમાં નંબર નાખશે ને સાહેબ, એટલે ઓલા અલગ અલગ જે 25 જણાએ એવી બિલ બનાવ્યા હોય એમાં ટ્રક નંબર તો કોમન જ છે. તો આ બધું સાહેબ કનેક્ટેડ છે, તો એને તરત જ ખબર પડી જાય કે ભાઈ ઓકે હવે જે ટ્રક આવે છે ને એમાં 25 જણાનો માલ છે. પછી ટ્રકને રોકશે કે ભાઈ ઊભી રાખ, સાઈડમાં લે, ડન. પૂછશે કે ભાઈ કેટલા જણાનો માલ છે, તો કે સાહેબ 27 જણાનો માલ છે. ઓકે, બિલ આપ. હવે બિલ આપ્યા તો એમાં 25 જણાના બિલ તો એના ડેટા હારે મેચ થાય છે, કારણ કે એ બધો બિલનો ડેટા ઓલરેડી એની પાસે છે, સિસ્ટમમાં જ છે. તમે સમજી ગયા? એ ખાલી શું કરી લે છે, બિલને વેરીફાઈ કરી લે છે. ઓકે, એ કે 2 જણાનો ડેટા મારી પાસે નથી. કેમ ભાઈ? તો કે સાહેબ 2 બિલ એવા છે કે જેની અંદર ઈવે બિલ બનતું નહોતું, કારણ કે ઈવે બિલ નોર્મલી નિયમ છે 50,000 સુધીનો જ માલ હોય તો તમારે ઈવે બિલ બનાવવાનું. બીજું અહીંયા ફરજિયાત નથી, મતલબ કે તમારે 50,000થી ઓછી રકમનો માલ હોય તો તમારે ઈવે બિલ બનાવવું હોય તો બનાવી શકાય. સમજી ગયા વસ્તુ આખી ડન. નહીં જ બનાવવાનું એવું કંઈ ફરજિયાત પણ નથી ટૂંકમાં, પણ લોકો શું કરે, એવોઇડ કરે. તો એક ઓકે 2 બિલ દેખાડ. હવે 2 બિલમાં એક બિલમાં લખ્યું હતું 49,948 રૂપિયા, બીજા બિલમાં લખ્યું હતું 49,999 રૂપિયા. તો આમાં તો નાનો છોકરો સમજી જાય કે સાહેબ આમાં 110% ઈવે બિલ ન બનાવવું પડે, એના માટે થઈને અંડર ઇન્વોઇસિંગ થયું છે. એક કામ કરી કે આ 2 પાર્સલ ખોલી કે આપણે બીજું કંઈ ચેક કરવાનું થતું નથી. હવે સાહેબ પાર્સલ ખોલે એટલે ખુલેલું પાર્સલ પછી સામેવાળો એક્સેપ્ટ ન કરે, એટલે એ માલ પાછો રિટર્ન થાય. જે વેપારીએ માલ મોકલો છે એને પાછો દેવાની વાત આવે. તમે સમજી ગયા? પ્લસ તો કે ભાઈ ટ્રાન્સપોર્ટનું ભાડું કોણ દે છે, આવી બધી મગજમારીઓ થવાની. અને એ લોકો પકડશે એ વાતો કન્ફર્મ છે, કારણ કે એની પાસે ઓલરેડી ડેટા હાથમાં જ છે, એમાં કાંઈ ચેન્જીસ કરી શકાય એમ નથી. એટલે અમારે પછી આ મિત્રએ એમાં શું કર્યું, જે એબીસી કાર્ગો વાળો છે ને, એણે સાહેબ પોતાની એક આમ સાયબર કાફે જેવું બનાવી નાખ્યું. 6 કોમ્પ્યુટર રાખ્યા છે અને એના સ્ટાફને સ્પષ્ટ કહી દીધું કે આપણે ટ્રકમાં 25 જણાનો માલ ચડે તો 25ના ઇનવોઇસ બનેલા હોવા જોઈએ, 27નો માલ ચડે તો 27ના ઇનવોઇસ બનેલા હોવા જોઈએ. પછી ભલે વસ્તુની કિંમત ખાલી 200 રૂપિયા હોય, હા તારે ઈવે બિલ શું કરવાનું, બનાવી નાખવાનું. હા, એટલે મેં એને પૂછ્યું કે અહીંયા એકાઉન્ટિંગનો સ્ટાફ છે અમારો છે ડન. મેં બાપુને પૂછ્યું ભાઈ આની શું જરૂરિયાત છે? અરે મને કે ખોલાવે હે માલિક કે. પછી કે અમારે ઓલા વેપારી યાર મગજમારી થાય છે. એ કે આ બધી વસ્તુને એવોઇડ કરવી તો આ વસ્તુ કરવી પડે. અને હદ થઈ જાય સાહેબ, એના ડ્રાઈવરને ઈવે બિલ બનાવતા આવડે. તમે સમજી ગયા? એ લોકો રસ્તા બનાવી નાખે સાહેબ. અને બીજી મજાની વસ્તુ, માની લો કે ઈવે બિલ નથી બનાવેલું તો કોઈ ટેન્શન નથી. માની લો કે રસ્તામાં ગાડી રોકી, એ કે આનું ઈવે બિલ, તો તમને અડધી કલાકનો ટાઈમ મળે છે, લીગલ ટાઈમ મળે છે. તો અહીંથી તરત જ શું કરશે,
એ ફોન કરશે બાપુને, પ્લસ બાપુ કહે કે કામ કરી બિલનો ફોટો મોકલમાં નહીં કે, અરે તરત જ શું કરી દે બિલનો ફોટો મોકલાવી દે. બાપુ કે હાલ એ બિલ નંબર લખી કે EBN નંબર લખ, એ નંબર આપી દે એટલે વાર્તા પૂરી. અને મજાની વાત, જેવું ઈ બિલ બનશે આ રિયલ ટાઈમ પ્રોસેસ થશે, ઓલાને તરત જ એના સિસ્ટમમાં દેખાઈ જશે. તમે સમજી ગયા વસ્તુ આખી. તો સાહેબ આ 100% ટેકનોલોજીકલ ડ્રીવન સિસ્ટમ કરી નાખી છે. અને ઘણી બધી વખત એવું બને છે કે આપણે ધારીએ છીએ ને એના કરતાંય ગવર્મેન્ટ ઘણી બધી એડવાન્સ હાલે છે. અહીંયા સાહેબ હવે તમે એમ વિચારો કે બિલ વગરનું કરવું છે ને, તો હવે થતું નથી. હા, જેથી થાય ને એ દી સરકારની મીઠી નજર હેઠળ થાય, પણ સિસ્ટમ એવી સ્ટ્રોંગ છે કે તમને જો એને ઝાલવા છે તો એ શું કરી લે એ જ ઝાલી લે. હા, શરૂઆતમાં મને ખ્યાલ છે સાહેબ 2017માં GST આવ્યું, એ બિલની સિસ્ટમ ત્યારથી જ ચાલુ થઈ ગઈ. 2019માં ગુજરાતમાં ચૂંટણી, આઉટ ઓફ વે જઈને વાત કરું છું. ડન. ગુજરાત છે એમાં વેપારી વર્ગ વધારે. હવે વેપારી વર્ગ વધારે તો એ વખતે સાહેબ એને આ બિલ બનાવવાને, આ ઈ બિલને ટ્રાન્સપોર્ટેશનની મગજ મારીને એમાં એ લોકોએ વિરોધ એવો કર્યો કે ક્લેરિકલ કામ વધી જાય છે. તમે સમજી ગયા, હવે એને ચોરી કરવી છે તો ટૂંકા ગાળા માટે, કારણ કે નહીં તો ચૂંટણીમાં અસર થાય ને, તો ટૂંકા ગાળા માટે થઈને શું કર્યું હતું, બધી આ છૂટ આપી હતી ટૂંકમાં, ભાઈ કાંઈ વાંધો નહીં, એમાં બંધ રાખી, તમે શું કરો જવા દો, નીકળી જાવ ટૂંકમાં. પણ સિસ્ટમ સ્ટ્રોંગ છે. પછી પાછું ધીરે ધીરે એને શું કર્યું સાહેબ, ક્લચમાં લેવાનું ચાલુ કર્યું. આ લોકો શું કરે સાહેબ, એ થોડીક પતંગ તાણમાં આવે એટલે થોડીક ઢીલ મૂકી દે, પાછી નીચે પતંગ જતી હોય તો પાછી તાણમાં લઈ આવે. કારણ કે સાહેબ રાતોરાત તમે ચેન્જીસ ન કરી શકો, પણ ધીરે 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 ગ્રેજ્યુઅલી તમે લોકોના બિહેવિયરને ચેન્જ કરી શકો. આજની તારીખે સાહેબ એવું થાય છે કે અમે કોઈ વેપારીનું નામ લખતા હોય તો અહીંયા જઈને અમે ડોક્યુમેન્ટ લેવા માટે થઈને તો વાતચીત તો થતી હોય, તો ત્યાં જે બેઠા હોય ને વડીલ હોય તો એ હવે એવી વાત કરે કે ભાઈ હવે ને ધમા આપણે બધું બિલમાં ચાલુ કરી દેવું છે. આમાં શું કહું તને કે આ નેક્સ્ટ જનરેશનવાળા આ બધું ન હેન્ડલ કરી શકે. એ કે હા, મેં કીધું હવે તમે ન કરી શકો, હા ખોટા પવન કરો માં. મેં કીધું ઓલા છોકરાને તમે નીચો દેખાડો, હા હવે તમારાથી એ નહીં થાય, હા કરી દો. મેં કીધું હવે હા, પાછા નામ શું લે કે ભાઈ આપણે તો બહુ, એને પાછું એમ છે કે એ બધા ધુરંધરો છે. તમે સમજી ગયા છો કાકી, આ બિલ વગરનું કરતા તો એ બધા બાદશાહ માણસો છે ટૂંકમાં. હા, એની પાસે જ કળા છે બધી. હા ડન. કે આ બધા ન કરી શકે. મેં તમે ન કરી શકો, કાં તો કે હવે આ મોદી રાજ છે, તમે સમજો વાતને. હા, અહીંયા તમારાથી ખેલ નહીં થાય. હવે એ બાપા શું કરે છે, મોદીને ગાયરું દે ને. હા, તો એને નથી ગમતું થાય, નોટબંધી થઈ એને ન ગમ્યું, કારણ કે બ્લેક મની જે ભેગું કર્યું એ બધું શું કરવો પડ્યો, આ જાહેર કરવો પડ્યો. કંઈ લઈ નથી ગયા મોદી સાહેબ, એને તો તમને ખાલી એટલું દીધું બેંકમાં ભરી દો, પણ બેંકમાં ભરો અહીંયા થતા તો થવાના ને, કારણ કે અહીંયા બેંકમાં KYC ક્લિયર કર્યું હોય, પાન કાર્ડ હોય તો બધી ખબર પડે કે આ પાન કાર્ડમાં કેટલા રૂપિયા જમા થયા. તો ઘરમાં તમે 20 લાખ 50 લાખ કે કરોડ રાખ્યા હોય, તમે બેંકમાં ભરવા જાઓ ત્યારે તો ગવર્મેન્ટને ખબર પડશે ને કે ભાઈ તમે કેટલા જમા કરાવ્યા છે. તો લોકોને નથી ગમ્યું. કોને નથી ગમ્યું? જેની પાસે બ્લેક મની હતું એને નથી ગમ્યું. હા, આપણને શું ફેર પડે? હા, તમે માગો 10,000 રૂપિયા ગોતવા જવા પડે. હા, મારા જ એક પેમેન્ટ હતું 40,000 રૂપિયાનું. બાપુજીને કીધું, મેં કીધું ભાઈ આમ કરંટ ખાતામાં શું કરો, પૈસા ટ્રાન્સફર કરો. મને કે નથી કે. મેં કીધું એ લે. હા હું મારા હે માગું પણ ગજબ છે સાહેબ. કાં તો કે સાહેબ મને કે તે જ કીધું તું સેવિંગ્સમાં રાખવાના જ નહીં રૂપિયા, એ કે FD કરી નાખવાની. મેં કીધું પણ કાંઈક તો હોય ને. તમે હા, એ તમને 3-4 વખત ફેરવે ગાડી, પછી શું કરે સાહેબ, માંડ માંડ આપે. હા ડન. તો આ ગજબ છે. અમારા બા એવું કરતા, એ તો ઉપરથી જ આવતું હોય ને. હા, અમે ત્યાં કોલેજમાં ભણતો હતો, પૈસા બાપુજી પાસે તો મંગાઈ નહીં. બાને કહી, મેં કીધું બા બધા મિત્રો જઈ મેળાની અંદર તો પૈસા આપો ને. મેં કીધું હા ડન. કેટલા જોઈએ? 200 રૂપિયા. 20 રૂપિયા દે. આપણે ખાર ખાઈને બેસીઓ સાઈડમાં. 20 રૂપિયામાં શું આવે? મેં કીધું મારે જવું જ નથી. હા ડન. એટલે બીજી 10ની નોટ કાઢે. મેં કીધું આપા બાર્ગેનિંગ લેવો લે ક્યાં લખી દાદાજી આપું જો. મને કેમ સાઈડમાં આવતો રહી કે એ હોની નોટ પકડાવી દી, હાલ જાય. પણ ઓકે, આપણે જે મૂળવા ચાલતી હતી, હા ક્યાં આ ત્યાંથી હાલે ટૂંકમાં. તો બાપુજી પૈસા દેવામાં આમ કરકસર કરે તો એમાં વાંધો નહીં, એ થાય જ. બીજું એવું ન માનતા કે અમે 18 વર્ષના થઈ ગયા તો હવે અમે મેજર થઈ ગયા, તો હવે અમને ગમે એ વસ્તુ કરવાનો અધિકાર છે. ભૂલી જાજો સાહેબ, ઇન્ડિયાની અંદર માણસ 18 વર્ષે મેજર થતો નથી. ઇન્ડિયાની અંદર મેજર થાય છે 40 વર્ષે. આપણે જેઠાલાલ જ છીએ, તમે સમજી ગયા ને વસ્તુ આખી. હા, અને બાપુજી હે એ ચંપકલાલ સચમ ચંપકલાલ જેઠાને ગગલાવે, એમ આપણને એવું કરે બાપા, એ ગગલાવે છે ઇઝી અને એન્જોય, એમાં કંઈ ખોટું નથી. પણ ઓકે, તો અહીંયા એ મગજમાં રાખજો સાહેબ. હા, જે પરિણિત મહિલાઓ હોય ખાસ ધ્યાનમાં રાખજો, બરોબર ને? રેડી? હા, આમાં હું ઘણી તમારું ઘરમાં હાલતું નથી યાર, કોઈનું નથી હાલતું. હા રેડી? હા, અહીંયા હું ઝઘડા કરાવશો તમે. હા, બાપુજી ગમે ત્યાં તમને ગગલાવી લે. આ તો એ તો સિસ્ટમ છે ભાઈ. હા, અહીંયા તમારી ઘરે જાઓ તો અહીંયા તમારા ભાઈને ગગલાવતા જોઈએ તમારા બાપા. હા રેડી? તો એમાં કંઈ ખોટું નથી. તો આ સિસ્ટમ હાલો જાવ દો. ડન. હા ભાઈ. હા હા, હા તો ભરવાની. બીજું હું ભાઈ
હા ભાઈ વાંક છે ને, કાયદો કેવો કરી દીધો એને, અઘરો કરી દીધો છે. તો કાયદાનો મતલબ જ છે કે કાયદાનું શું થવું જોઈએ, 100% પાલન થવું જોઈએ. બીજું એક વખત આવું થાય ને તમારી યારે, બીજી વાર તમે નહીં કરો. તમે સમજાવો છો ભાઈ? જો અઘરો કાયદો ક્યારે થાય ખબર? બધા કાયદાનું પાલન ક્યારે કરે? પેનલ્ટી અઘરી હોય ને તો કરે, બાકી કોઈ ન કરે સાહેબ. હું તને એક એક્ઝામ્પલ આવું છે. અમે કોલેજમાં ભણતા ને તો અમારે એક ભાઈ બંધ હતો સાહેબ, બરોબર. તો એફઆઈ અમારી ભેગું કર્યું, પછી એસઓઆઈમાં ભાઈ હોય કે લંડન. હા, અને બાપુ એને જે સ્ક્રીનશોટ કર્યા એ વખતે વ્યવસ્થિત રીતે. હા, એ કે ઓક્સફર્ડ યુનિવર્સિટી કે અહીંયાની કઈ છે જે હતી ટૂંકમાં, તો અહીંયા ભાઈનું એડમિશન થયું ટૂંકમાં. અને મને કે જાવ હોય કે યો અનિસિંગ, હા વાળ આમ સ્પાઇકી કરાવ્યા ને. હા, તો ગજબ છે. જા મેં કીધું ડન. હા, વિદાય સમારંભ રાખ્યો સ્પેશિયલી. પછી એને હે ને ઓલી ફાંકી ખાઈ, તમે સમજો વાતને. હા, તો એ ફાંકી ખાઈને તો અહીંથી બધા ડબલા બબલાની શું કરી ગયો હતો, એ લઈ ગયો હતો. હવે સાહેબ ફ્લાઇટમાં ટાઈમ લાંબો લાગ્યો, પછી જેવો એરપોર્ટ ઉપર ઉતરો ને એટલે બહાર નીકળી અને પેલું કામ શું કર્યું એણે, ફાંકી બનાવી એણે. હા ડન, અને લગાડી વ્યવસ્થિત રીતે. હા, અને પછી ઓલો સરદારજી કોક હતો અહીંયા ટેક્સી ડ્રાઈવર, અહીંયા ઘણા બધા સરદારજી છે જે ટેક્સી ડ્રાઇવિંગનું કામ કરે છે, એને ઊભો રાખ્યો. હા, એ કે ઇન્ડિયન, તો કે યાસી કે ડન, આ લી કે મેનહટન લઈ લઈ કે ડન, ગાડીમાં બેસી ગયો જણ. પછી થોડીક વાર થઈ તો ઓલા સરદારજીને કે ભાઈ બારી ખોલતો કે લોકો કાંડ થૂકવું હોય કે. હા ડન. ઓલા સરદારજી અંદરથી વોમિટિંગ બેગ આપી કે ભાઈ આમાં થૂકી લ્યો. હવે કે ગાડીમાં થોડું થૂકાઈ ગયા, આપણે બહાર ફૂકાય ને. ઓલો સરદારજી કે નો થૂકાઈ કે આમાં દંડ આવે કે. કેટલો આવે કે? ઓલો કે 100 પાઉન્ડ કે. હા, 100 પાઉન્ડ. ઓલે કેલ્ક્યુલેશન માંડ્યો કે 100 રૂપિયાનો 1 પાઉન્ડ હોય તો 100 પાઉન્ડ કેલ્ક્યુલેટ કરો તો 10,000 રૂપિયા થાય. હા, ઓકે મોટા તું ગણ નહીં કે. કે મેં ઇન્ડિયામાં રોડ કરોડોનું તો ઠૂકી નાખી કે રેડી છે. અહીંયા એક દંડ બંધ ના, ફાટકટી ફિટકારી મારે. હા ના, હા સાહેબ મારે જોઈએ એક પિચકારી 10,000નો દંડ. હા, ગળે ઉતારી જાય ને બધું બંધ જ કરી દઈએ કે મારે કાંઈ ખાવું જ નથી કે. તો ઇઝી સિસ્ટમ છે. હા ડન ભાઈ, વરિયારી ચાલુ કરે લોકો, બરોબર ને. હા રેડી ને. તો અઘરું છે, પણ કહેવાનો મતલબ દંડ રાખવો પડે સાહેબ, તો જ લોકો શું કરે છે, સુધરે છે. ડન. તો અગેન તમે કીધું એમ અપીલમાં જઈ શકાય, પણ અપીલમાં ચાય કરીને લોકો લેટ કરે. તમને એવું ટેન્શન ક્રિએટ કરી દે ને કે ભાઈ બીજી વખત તમે ભૂલ ન કરો, પ્લસ તમારી વસ્તુ જોઈને બીજા લોકો પ્રેરણા લે અને એ લોકો પણ ભૂલ ન કરે. અમારો ભાઈબંધ છે ને, દુબઈ છે ટૂંકમાં, તો અહીંયા એ અમને બહુ ઘણી વાર કહેતો હોય કે દુબઈમાં મેં કીધું ટેક્સ નથી. મને કે દુબઈમાં ટેક્સ નથી કે, પણ દુબઈ ઇઝ ફાઇન બિકોઝ ધેર આર લોટ્સ ઓફ ફાઇન્સ. હા, દુબઈમાં જો તમે ગયા ને સાહેબ તો તમે ટેક્સ કરતાં તો વધારે શું કરો છો, ફાઇન જ ભરો છો. હા ડન. ખરેખર અહીંયા ટેક્સ કાઢી જ નખાય. સરકારે આવતીકાલ બજેટ આવે છે ને ત્યારે શું કરવું જોઈએ, ટેક્સ બધાય 0. હા, પણ દરેક વખતે શું કરવાના, ફાઇન્સ નાખવાના. પછી જો ફાઇન્સ થઈ જાય, બરાબર ને, રેડી છે. હા, તો કિડની જ વેચવી પડે, તું બધી વસ્તુ આખી આખી. હા, પણ એ જરૂરી છે સાહેબ, તો જ લોકો શું કરશે સાહેબ, કંટ્રોલમાં રહેશે. એ સિવાય નહીં રહે. બીજું ઘણી વખત આપણને એમ થાય, ઘણા આપણને એમ કે જો અહીંયા લાઇટ ચાલુ હોય તો લોકો વયા જાય છે ટૂંકમાં, ટ્રાફિક લાઇટ લાલ હોય તો વયા જાય છે. જાવ ફોરેનમાં કે હા રાતના 3 વાગ્યા હોય, આખા રોડ ઉપર કંઈ ગાડી ન હોય, પણ જો લાલ લાઇટ થાય ને કે તો અહીંયા ઊભો રહી જાય. બધું ભાઈ અહીંયા કેમેરો હોય છે એટલે ઊભો રહી જાય છે. હવે એ સિસ્ટમ અહીંયા આવી, લોકો સુધરી ગયા. ખાલી ઓલી પટ્ટી હોય છે, પટ્ટીની થોડીક આગળ હોય તો શું થઈ જાય, કેમેરામાં ફોટો આવી જાય, 500,000નો દંડ. તો લોકો હવે શું કરે, લાલ લાઈટ આઈ બેક માર, સેજે આગળ વેગી તો પહોંચે, ભાઈ ડેડી શું કરી લે, વાહે લઈ જાય, કેમેરામાં આમ કરી કે અજા થઈ ગયું. અહીંયા લોકો નોટ કરતા હોય. પણ અગેન કાયદો કડક જ હોવો જોઈએ. હા, પછી અહીંયા છે ને લોકોની તકલીફ ખબર, એને ફાઇન આવે ને સાહેબ, એટલે એ પોતાની ભૂલ સ્વીકારવાના જ નથી. પછી નવા ખેલ ચાલુ કરે, આ રોડ ઉપર ખાડા હે તો કે એનું કંઈ કરતા નથી, અમને ફાઇન મારે 1000. અરે પણ એ રોડ ઉપર ખાડા હે એ અલગ મુદ્દો છે, અને તમે જ્યાં નિયમ તોડ્યો છે એ અલગ મુદ્દો છે. તમે તમારી જાતને જસ્ટિફાઈ કરવા હાટું થઈને એ વાતને કોઈ બીજા ગુના હારે કમ્પેર નો, એ ગુનો જ છે, એ નો જ થવું જોઈએ. તમે સમજી ગયા વસ્તુ આખી. પણ આ તો પ્રોબ્લેમ છે જ, આને તો તમારે શું કરવું પડશે, ફાઇન તો લગાડવો જ પડશે, પણ ઇઝી પ્રોસેસ. તો અહીંયા જે મૂળ વાત હતી, આ ઈ વે બિલની આખી સિસ્ટમ સાહેબ સંસદમાં આ લોકોએ સ્પષ્ટ કરી. સાથે સાથે ઈ વે બિલ છે ને એ ઘણા બધાને એમ છે કે સાહેબ એ જીએસટી એક્ટનો ભાગ છે. ફરીથી બોલું છું, ઈ વે બિલ છે એ જીએસટી એક્ટનો ભાગ નથી, એ ટ્રાન્સપોર્ટેશન એક્ટનો ભાગ છે. અમે લેહ લડાખ જઈને સાહેબ તો અમે બાઇકમાં જાય, તો બાઇક અહીંથી લઈને જાવી તો સાહેબ થાકી રહી, તો અમે શું કરી, ટ્રાન્સપોર્ટમાં ચડાવી દઈ અને દિલ્હી ઉતારીએ અમારા ભાઈબંધના. ડન. હવે અહીંયા મજાની વસ્તુ, એના ટ્રાન્સપોર્ટમાં અમારું બાઇક ગયું, બાઇકની વેલ્યુ 50,000 કરતાં વધારે, તો ઈ વે બિલ તો બનશે. હવે અહીંયા મજાની વસ્તુ, મેં કાંઈ મારું બાઇક વેચ્યું નથી, સામે કોઈએ ખરીદે નથી કર્યું, અને અહીંયા તો હજી થઈ જાય કે મોકલનારે હું જ છું અને સામે મેળવનારે હું જ છું. તમે સમજી ગયા?
બીજું, હું મારું બાઇક મોકલું, મારે કોઈ એવો ધંધો છે નહીં કે મારી પાસે જીએસટી નંબર હોય, તો એવા કેસમાં ટ્રાન્સપોર્ટર શું કરી નાખશે? ઈ વે બિલ બનાવી નાખશે. તો ઈ વે બિલ છે ને સાહેબ, એ એકચ્યુઅલી જેની પાસે જીએસટી નંબર હોય એને જ લાગુ પડે એવું નથી. નંબર હોય કે ન હોય, તમે માલનું વેચાણ કરો છો કે માલ ટ્રાન્સફર કરો છો, માલ ગયો અને 50,000 કરતાં વધારે રકમનો માલ ગયો એટલે ઈ વે બિલ બને. સાથે સાથે રેલવેની અંદર ઈ વે બિલ નથી બનાવવાનું. માની લો કે રેલવેમાં બાઇક મોકલાવું તો ઈ વે બિલ નથી બનાવવાનું, કારણ કે અહીંયા તો પહેલેથી જ બિલવાળું છે. ઈ વે બિલ તો એકચ્યુઅલી આ બિલ વગરના ટ્રાન્ઝેક્શન્સને ટ્રેક કરવા માટે જ બનાવ્યું છે. ઓકે, કાર્ગોમાં ઈ વે બિલ નથી બનાવવાનું, શિપમાં નથી બનાવવાનું, માત્ર ક્યાં બનાવવાનું? તમારે ટ્રાન્સપોર્ટમાં, રોડ ટ્રાન્સપોર્ટમાં જ બનાવવાનું છે. ક્લિયર થઈ જાય આખી વસ્તુ. તો ઇઝી પ્રોસેસ. પછી આ આખી ડિસ્કશન અને ડિબેટ કમ્પ્લીટ થઈ ને એટલે પછી સાહેબ જેટલી સાહેબ ઓલા પનીર સિલ્વમને કીધું કે સાહેબ આ રીતે આપણે 5ના 100 કરશું, પણ બીજું એ કે તમે ટેન્શન ન લ્યો, કારણ કે આ ભરેલું નાળિયેર છે. મતલબ ફૂટશે ત્યારે જ ખબર પડશે કે કેટલું પાણી નીકળે છે. તો માની લ્યો કે ઓછા આવશે રૂપિયા, તો ખાલી તમને એકને તકલીફ નથી, સેન્ટ્રલ ગવર્મેન્ટને પણ ઓછા મળશે ને. તો આપણે ત્યારે જીએસટીના દર શું કરી દેશું? વધારી દેશું. અને જો વધારે પાણી નીકળવું તો જીએસટીના દર ઘટાડી દેશું. તો તમે ચિંતા ન કરો, આ ઓપન છે. મતલબ કે અત્યારે જે રેટ સેટ થઈ ગયા એ જ રેટ દર વખતે એવું જરૂરી નથી. સિમ્પલ. તો ટેન્શન ન લેતા, આપણે બે એક જ હુડકામાં છીએ, તો ડૂબશું તો બે ડૂબશું, તો આપણે એ વસ્તુ નહીં થવા દઈએ અને સાથ સહકારથી જ આગળ વધશું. સિમ્પલ. એટલે પનીર સાહેબ પછી ક્લિયર થઈ ગઈ કે ચાલો મારે પ્રોબ્લેમ સોલ્વ. કે પછી સાહેબ બીજો એક જણો ઊભો થયો કે હવે કોઈને વિરોધ છે? તો કે હા મારે વિરોધ છે. હવે એને જોઈને સાહેબ હું ચકરી થઈ ગયો, આ હું કામ ઊભો થયો? કારણ કે એ ગુજરાતનો હતો. હવે મજાની વાત સાહેબ, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ભાજપની સરકાર, ગુજરાતમાં ભાજપની સરકાર. તો ભાજપવાળો જ ભાજપની સરકારનો શું કરે છે? વિરોધ કરે છે. તો તરત જ સ્પીકરે ઓલાની સામું જોઈ કે બોલો, એ કે વિરોધવાળાનું અત્યારે ડિબેટ હાલે છે કે આ મારે વિરોધ જ છે. એ કે સ્પીકર કોટે જઈડો. એ કે એમ નહીં, તો તમે તો ગુજરાતના નહીં, કે તો કે આ ગુજરાતનો, તો ગુજરાતમાં સત્તા બદલી ગઈ કે હા, તો કે ના ના ગુજરાતમાં ભાજપની જ સત્તા. હા, તો તમે કેમ વિરોધ કરો? તો કે અમારા એ કે છૂટ છે. એ કે અમને કોઈ પ્રશ્ન નડે છે તો અમે અમારા પક્ષમાં રહીને પણ શું કરી શકીએ? વિરોધ કરી શકીએ. અને બીજી મજાની વાત એ કે ખાલી આ મારા એક રાજ્યનો વિરોધ નથી, એ કે 8 રાજ્યનો કોમન વિરોધ છે. એ 8 જણા અલગ અલગ બોલે, એ બધાય વતી હું એક બોલું છું. એ કે હા 8 રાજ્યનો કોમન વિરોધ છે. એ કે ડન. અને એ 8 રાજ્યોને એને નામ કીધા. એ કે તમે તમારા લિસ્ટમાં ચેક કરી લ્યો. એ કે કર્ણાટકા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા. આ 8 રાજ્યની સમસ્યા છે. 8 રાજ્યને કોમન ઇસ્યુ છે. એટલે એ બધાય વચ્ચે હું બોલું છું. તો કે બરોબર છે. એ કે શું ઇસ્યુ તમારે? એ કે સાહેબ બિફોર જીએસટી જે ઇનડાયરેક્ટ ટેક્સનું સ્વરૂપ હતું એની અંદર પ્રોડક્શન બેઝ ટેક્સ હતા, જ્યારે જીએસટી છે એ ડેસ્ટિનેશન બેઝ ટેક્સ છે. અને અમને એનો પ્રોબ્લેમ છે. તમે જીએસટીને પણ પ્રોડક્શન બેઝ ટેક્સ કરી નાખો, અમે અમારો જે કંઈ પ્રોબ્લેમ છે એ વિડ્રોલ કરી લઈએ. તો આ એનો વિરોધ હતો એકચ્યુઅલી. ફરીથી શું હતું? તો કે બિફોર જીએસટી જે સિસ્ટમ હતી એ કેવી હતી? પ્રોડક્શન બેઝ સિસ્ટમ હતી, જેને આપણે ઓરિજિન બેઝ ટેક્સ પણ બોલીએ. તો પહેલાં પ્રોડક્શન બેઝ ટેક્સ અથવા તો ઓરિજિન બેઝ ટેક્સ હતા. અને જીએસટી છે એ કેવો છે? ડેસ્ટિનેશન બેઝ ટેક્સ છે. એને તમે કન્ઝમ્પશન બેઝ ટેક્સ પણ બોલો. તો એ કે એ તકલીફ છે. તમે જો પ્રોડક્શન બેઝ કરી નાખો તો અમને વાંધો નથી. હવે અહીંયા અગેન પાછી એક નવી તકલીફ તમને ચાલુ થઈ કે સાહેબ આ પ્રશ્ન જ ન સમજાણો કે હું કહેવા માંગે છે. કારણ કે એ સમજવા હાટું થઈને તમારે પહેલાં તો એ સમજવું પડશે કે સાહેબ વોટ ઇઝ પ્રોડક્શન બેઝ ટેક્સ અને વોટ ઇઝ ડેસ્ટિનેશન બેઝ ટેક્સ. તો આની જાણકારી હું સોમવારે આપીશ. રેડી હે? તો અટકાવો તકલી ભાઈ. ડન. હા.